સારું, ચાલો હવે આજે આપણે બેટરી ભણવાની છે. એક ક્યુબ વાળો પ્રોબ્લેમ આપણે બાકી છે કે જેમાં એના અલગ અલગ વર્ટાઇસીસ મીન્સ કે શિરોબિંદુઓ વચ્ચે અવરોધ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો હોય. બટ એ આજે ઓલમોસ્ટ એ એક જ ક્વેશ્ચન 15-20 મિનિટ જેવો ટાઈમ ખાઈ જાય તો આપણી આ આજની થિયરી હાફ રહી જાય. એટલે આજે કટકો પાડવો પોસાય એમ નથી, એટલા માટે મને કાલના લેક્ચરની અંદર હું ક્યુબ વાળા પ્રોબ્લેમને સેટ કરું છું જેથી કરીને આપણો લેક્ચર કન્ટિન્યુટીમાં ચાલે. 2 કલાક લઈ લીધું બધું પતી જાય, પણ એટલો ટાઈમ નથી રહેતો છેલ્લે, એટલા માટે હું થિયરી સ્ટાર્ટ કરું છું. બેટરી હવે આમ તો બધા જોઈ જ હોય એવું ડિવાઇસ છે બેટરી. હવે આ ડિવાઇસ ની બધા નોન જ છીએ બેટરીથી. હવે બેટરી પહેલા તો કરશે શું સમજો તમે. બેટરી ચાર્જ કેરિયરને ફ્લો કરવા માટે રિસ્પોન્સિબલ કહેવાય. સર્કિટની અંદર આપણે કંડક્ટર લઈએ, માની લો આપણે આવી રીતની સર્કિટ ભણ્યા હોય તો આવી રીતનું હું એક કંડક્ટર લઉં છું. આ કંડક્ટર છે. કંડક્ટરને હું અહીંયા બેટરી કનેક્ટ કરું છું. તો આપણે આ સમજી ગયા કે ભાઈ જેવી હું સ્વિચને ક્લોઝ કરીશ એટલે 3 × 10⁸ મીટર પર સેકન્ડની સ્પીડથી કરંટ આની ઇલેક્ટ્રિક ફિલ્ડ એસ્ટાબ્લિશ થશે, કરંટ જશે. તો ઇલેક્ટ્રોન બધા રેન્ડમાઇઝ મોશન કરતા હોય તો એની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં આવી ગયું હતું, આપણે જોયું હતું. તો ઇલેક્ટ્રોનને કોન્સ્ટન્ટ વેલોસિટી, જેને આપણે ડ્રિફ્ટ વેલોસિટી કહેતા હતા, તો એ ઇલેક્ટ્રોનને ટ્રાવેલ કરવા માટે આ એનર્જી પ્રોવાઈડ કરે છે. બેટરીનું મેઇન કામ એનર્જી પ્રોવાઈડ કરવાનું છે. બટ એને આપણે પહેલા અહીંયા પરફેક્ટલી સમજીએ. હું દરેક વસ્તુ અહીંયા નોટ કરતો જાઉં છું. જોઉં સાથે સાથે પહેલા ફર્સ્ટ પોઈન્ટ, it is responsible for driving a charge carrier. બ્લર આવે છે બધી જગ્યાએ એવું થાય છે કે પર્ટિક્યુલર સેન્ટરમાં જ થાય? બરાબર છે. ઓકે, મોડાસામાં બ્લર થાય છે. ઓકે, અત્યારે બરાબર. ઓકે, ready, fine. So it is responsible for driving a charge carriers in a circuit. ટૂંકમાં ચાર્જ કેરિયર એટલે ટૂંકમાં વિદ્યુત ભારોને ગતિ કરાવવા માટે, ડ્રાઈવ કરાવવા માટે બેટરી રિસ્પોન્સિબલ છે. બેટરી નો હોય તો ચાર્જ કેરિયર્સ એની અંદર ડ્રાઈવ નહીં કરી શકે એક પર્ટિક્યુલર ડાયરેક્શનમાં. હા, એ વિધાઉટ ગિવિંગ પ્રેફરન્સ ટુ એની ડાયરેક્શન એ રેન્ડમાઇઝ મોશન કરતા હશે, બટ કોઈ પર્ટિક્યુલર ડાયરેક્શનમાં ટ્રાવેલ કરવા હોય તો ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ડ્રાઇવિંગ એ ચાર્જ કેરિયર ઇન અ સર્કિટ. સેકન્ડ પોઈન્ટ, it is responsible for flow of current in a circuit. સર્કિટમાં કરંટને ફ્લો થવા માટે બેટરી રિસ્પોન્સિબલ છે. થર્ડ, જનરલી આ બધા પોઈન્ટ સમજવા જેવા છે. જનરલી બેટરી, હું જનરલી મીન્સ સામાન્ય રીતે, જનરલી it acts like a source and converts chemical energy to electrical energy. Yes, મીન્સ કે મેં 4 પોઈન્ટ્સ અહીંયા લખ્યા છે, 3 હજી એક બાકી છે. પેલા, ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ડ્રાઇવિંગ એ ચાર્જ કેરિયર્સ ઇન અ સર્કિટ. બેટરી વગર સર્કિટમાં ચાર્જ કેરિયરને જે કોઈ ફ્લો નહીં કરાવી શકે. સેકન્ડ, ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ફ્લો ઓફ કરંટ ઇન અ સર્કિટ. ચાર્જ કેરિયર ટ્રાવેલ કરે એટલે કરંટ માટે રિસ્પોન્સિબલ થઈ ગયું. જનરલી ઇટ એક્ટ્સ લાઇક અ સોર્સ. જો ઓલવેઝ નથી લખ્યું, કારણ કે આપણે જેવું મેં તમને 4-5 લેક્ચર પહેલા ભણાવ્યું હતું કે બેટરી એક્ટ લાઇક અ સોર્સ એન્ડ બેટરી એક્ટ લાઇક અ લોડ. સોર્સ તરીકે બિહેવ કરી શકે અને લોડ તરીકે બિહેવ કરી શકે, બે બિહેવિયર. મેં એટલે ઓલવેઝ નથી લખ્યું, મેં જનરલી લખ્યું છે. જનરલી
it acts like a source and converts chemical energy into electrical energy. And last point, battery, that means provides it provides constant potential difference. It provides constant potential difference to flow current in a circuit. સર્કિટની અંદર કરંટ ફ્લો થવા માટે બેટરી જે છે એ આપણને કોન્સ્ટન્ટ પોટેન્શિયલ ડિફરન્સ પ્રોવાઈડ કરશે. અમે તમને આખી બેટરીનું થોડું લિટરેચર કીધું કે બેટરી એક તો ચાર્જ કેરિયરને ડ્રાઈવ કરાવવા માટે રિસ્પોન્સિબલ, કરંટ ફ્લો થવા માટે બેટરી રિસ્પોન્સિબલ. જનરલી બેટરી સોર્સ તરીકે બિહેવ કરે, જનરલી નોટ ઓલવેઝ. અને એ એક કોન્સ્ટન્ટ પોટેન્શિયલ ડિફરન્સ આપણને આપે કે જેથી કરીને કરંટ ફ્લો થાય, કારણ કે કરંટ ઓલવેઝ ફ્લો ફ્રોમ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. હવે હું બેટરીનું થોડું સ્ટ્રક્ચર તમને સમજાવું. બેટરી તમારે મેઇનલી તમને ખબર જ છે કેમેસ્ટ્રીનો ટોપિક છે. આપણે તો બેટરીમાં પોટેન્શિયલ ડિફરન્સ કઈ રીતના આવે છે અને એની ઇનસાઇટ શું શું છે એનું આછું પાત્ર અહીંયા આપણે ભણવાનું છે. મેઇન તમે છોકરાઓ કેમેસ્ટ્રીની અંદર આનું વધારે ડેપ્થ જોવાના છે. બટ તો બી આપણે જો અહીંયા સમજીએ કે પહેલા હું આવી રીતના એક કન્ટેનર લઉં છું. હવે એક આપણું કન્ટેનર હશે. કન્ટેનરની અંદર ઇલેક્ટ્રોલાઇટ આપણે ભણી દઈએ છીએ. મીન્સ કે વોટરની અંદર હું આયનને રાખી દઉં એટલે ઇલેક્ટ્રોલાઇટ. ઇલેક્ટ્રોલાઇટને ગુજરાતીની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવાય. મેં આવી રીતના એક કન્ટેનર લીધું છે અને કન્ટેનરની અંદર ઇલેક્ટ્રોલાઇટ આપણે રાખી દઈએ છીએ. ઇલેક્ટ્રોલાઇટ કેમ બને એ મેં તમને કીધું. આ રીતનો ઇલેક્ટ્રોલાઇટ છે. હવે ઇલેક્ટ્રોલાઇટ તરીકે સોલ્યુશન કયું લેવું, કેવી કેમિકલ પ્રોસેસ થશે, એ બધું તમારું કેમેસ્ટ્રી છે. આ જે છે ઇલેક્ટ્રોલાઇટ છે. ઇલેક્ટ્રોલાઇટ્સ. ધેન એની અંદર હું બે મેટલ પ્લેટ રાખું છું. કન્ડિશન એટલે કે બંને મેટલ પ્લેટ ડિફરન્ટ મેટલ્સની હોવી જોઈએ, બીજું કઈ નહીં. જે મેટલ પ્લેટ છે ને એ ડિફરન્ટ મેટલ્સની હોવી જોઈએ. મીન્સ કે અહીંયા હું એક આ મેટલ પ્લેટ લઈ લઉં, એક આવી રીતની મેં મેટલ પ્લેટ લીધી. એક અહીંયા હું મેટલ પ્લેટ લઈ લઉં છું. એક મેટલ પ્લેટને આપણે એક્સ કહી દઈએ, એકને વાય કહી દઈએ. આ મેટલ પ્લેટને આપણે એક્સ કહી દઈએ અને વાય કહી દઈએ. ડિફરન્ટ મેટલ હોવા જોઈએ, કન્ડિશન એટલી છે. હવે મેં અહીંયા એક વાત ઓલરેડી તમને લખીને જ આપી છે. કોઈનું સ્પીકર ઓન છે, જો ને અહીંયા શો નથી થતું. ઓકે ફાઇન. અહીંયા આ એક્સ છે ને આ વાય છે. આ ઇલેક્ટ્રોલાઇટ ની અંદર મેં સબમર્જ કર્યા છે. બોથ આર ડિફરન્ટ મેટલ્સ. હવે અહીંયા આ ઇલેક્ટ્રોલાઇટ અને આ બંને મેટલ્સ વચ્ચે કેમિકલ પ્રોસેસ થશે. જો મેં લાસ્ટમાં તમને લખાવીને આપ્યું, ઇટ provides constant potential difference to flow current in a circuit and એની પહેલાના પોઈન્ટ, it converts chemical energy to electrical energy. એ કેમિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરવાનું કામ કરશે. હવે તમે અહીંયા સમજો શું થાય છે કે જેવી આ બંને પ્લેટ સબમર્જ થયાની અંદર એટલે કેમિકલ રિએક્શન સ્ટાર્ટ થઈ જાય. કેમિકલ રિએક્શન સ્ટાર્ટ થાય એટલે આની અંદર પોઝિટિવ અને નેગેટિવ આયન્સ ક્રિએટ થઈ જાય. છોકરા એક વસ્તુ સમજજો કે કંડક્ટરની અંદર કરંટ ફ્લો કરાવવા માટે ઇલેક્ટ્રોન્સ રિસ્પોન્સિબલ છે. કોઈ વાહકની અંદર કરંટના ફ્લો માટે ઇલેક્ટ્રોન રિસ્પોન્સિબલ છે, જ્યારે ઇલેક્ટ્રોલાઇટમાં કરંટના ફ્લો થવા માટે આયન્સ રિસ્પોન્સિબલ છે. મેં મોબિલિટી વખતે તમને રેડી કરાવ્યું હતું, આપણે એનસીઆરટી માં લખીને આપ્યું છે. તો અહીંયા આયન રિસ્પોન્સિબલ છે એટલે અહીંયા કઈ કેમિકલ રિએક્શન થઈ, ધેટ્સ વાય પોઝિટિવ અને નેગેટિવ આયન જે છે એ સેપરેટ થયા. હવે પોઝિટિવ આયન્સ જે છે એ એક્સ પ્લેટ તરફ જતા ગયા ધીમે ધીમે. ઈ કેમ ગયા? બીકોઝ ઓફ કેમિકલ ફોર્સ એક્ઝર્ટ થયું છે. રિએક્શન થયું એમાં આને છોકરાઓ આ જે એક્સ મેટલ પ્લેટ છે એને પોઝિટિવ આયન્સ ને એટ્રેક્ટ કર્યા, તો અહીંયા ધીમે ધીમે પોઝિટિવ આયન્સ આવતા ગયા.
ઓટોમેટિકલી અહીંયા પોઝિટિવ આયન્સ આવતા ગયા તો અહીંયા નેગેટિવ આયન્સ આવતા ગયા, એટલે એક એનોર બનતું ગયું ને એક કેથોર બનતું ગયું. હું અહીંયા એનોર કેથોરમાં નથી પડતો, બીકોઝ ઓફ જે ફિઝિકલ કેમેસ્ટ્રી ભણી ગયા એને તમને ખબર છે કે કેથોર અને એનોર ચાર્જિંગ ને ડિસ્ચાર્જિંગ વખતે બદલાતું જાય છે, તો એમાં આપણે કઈ નહીં પડીએ કોને કેથોર કહીએ કોને એનોર કહીએ. હા, ઇલેક્ટ્રોન્સ અહીંયા આવતા ગયા. સ્લોલી સ્લોલી શું થતું ગયું, અહીંયા પોઝિટિવ ઇન્ક્રીઝ થતો ગયો, અહીંયા નેગેટિવ ઇન્ક્રીઝ થતો ગયો. અચ્છા, અહીંયા પોઝિટિવ આવતો ગયું, અચ્છા અહીંયા નેગેટિવ આવતું ગયું. અચ્છા, અહીંયા હું ઓર થોડુંક ઇલેક્ટ્રોલાઇટ આવી રીતના શો કરી દઉં તમને હજી, કે આ રીતના ઇલેક્ટ્રોલાઇટ અહીંયા છે, આ ઇલેક્ટ્રોલાઇટ છે. તો અહીંયા પોઝિટિવ નેગેટિવ આવતા ગયા, પોઝિટિવ આવતો ગયો, અહીંયા નેગેટિવ આવતો ગયો. આ પોઝિટિવ ને નેગેટિવ એક્સ અને વાય પ્લેટ પર કેમ પહોંચ્યા સર? કયું ફોર્સ? અરે કેમિકલ રિએક્શન, કેમિકલ ફોર્સ. H plus H2SO4 હોય તો તમે કેમ પડી ગયા H plus ને SO4 minus 2, એક પોઝિટિવ આયન એક નેગેટિવ આયન. હું એમ નથી કહેતો કે આની અંદર H2SO4 લ્યો, મેં ખાલી એક એક્ઝામ્પલ આપ્યું. હવે પોઝિટિવ ટુ નેગેટિવ જો એક તમારી પાસે ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું, ઇલેક્ટ્રિક ફિલ્ડ નહોતું, આ તો ઇન્ડ્યુસ થયું. ઇન્ડ્યુસ કોને કર્યું? તો કે કેમિકલ રિએક્શન થી. કોની કોની વચ્ચે? તો કે ઇલેક્ટ્રોલાઇટ્સ એક્સ અને વાય. આ બંને મેટલ ડિફરન્ટ એટલા માટે જ હોવી જોઈએ, એટલા માટે જ મેં કીધું કે આ બંને મેટલ્સ ડિફરન્ટ હોવી જોઈએ. તો એક્સ વાય અને ઇલેક્ટ્રોલાઇટ વચ્ચે કેમિકલ પ્રોસેસ થઈ, કેમિકલ પ્રોસેસ થઈ, ધેટ્સ વાય અહીંયા એક ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું. નડિયાદ સેન્ટર કેમ વિડિયો ઓફ છે? અચ્છા, ઓકે, હું તમને દેખાઉં ને? ઓકે, સારું, ચાલો. સો X2Y ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું. હવે તમે જુઓ ધીમે ધીમે શું થશે કે આ પોઝિટિવ ચાર્જ આપણે કેરિયર લઈ લઈએ, હું અહીંયા કલર ચેન્જ કરી નાખું. આ પોઝિટિવ આયન્સ છે ને, આ પોઝિટિવ આયન પર આ ડાયરેક્શનમાં લેફ્ટ ડાયરેક્શનમાં જો એક નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ લાગતું હશે, FNE મેં લખ્યું છે. FNE stands for non electrical force. NE means non electrical force, અવિદ્યુતીય બળ, કે જે કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ ને કારણે ન લાગતું હોય, કેમિકલ પ્રોસેસ ને કારણે લાગતું હોય, તમે કેમિકલ ફોર્સ એ કહી શકો. એને કારણે પોઝિટિવ આમ જતા હતા. ઓલરેડી પોઝિટિવ ટુ નેગેટિવ એક ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થઈ ગયું, એટલે આની ઉપર આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફોર્સ લાગતો હશે. તો ધીમે ધીમે શું થતું જશે તમે સમજજો કે એક્સ વાય અને ઇલેક્ટ્રોલાઇટ વચ્ચે કેમિકલ રિએક્શન સ્ટાર્ટ થઈ જશે, કેમિકલ રિએક્શન થતી જશે, પોઝિટિવ એક્સ તરફ નેગેટિવ વાય તરફ, પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ જે છે ઇન્ક્રીઝ થતું જાય થતું જાય થતું જાય. તો હવે જે પોઝિટિવ આયન્સ આવે છે એક્સ પ્લેટ તરફ, એને આવવામાં થોડો પ્રોબ્લેમ પડે. કેમ પ્રોબ્લેમ પડે? બીકોઝ ઓફ પોઝિટિવ આયન્સ પર નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ, એટલે પેલું કેમિકલ ફોર્સ તો લેફ્ટવર્ડ લાગે છે, બટ ઇલેક્ટ્રિકલ ફોર્સ રાઇટવર્ડ લાગે છે. અને આફ્ટર સમ ટાઈમ આ પોઝિટિવ નેગેટિવ થઈને એટલા બધા પોઝિટિવ આયન્સ અહીંયા આવી જાય, અહીંયા એટલા બધા પોઝિટિવ અને સામે એટલા બધો નેગેટિવ આયન્સ ત્યાં સ્ટોર થઈ જશે, અને પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલું સ્ટ્રોંગ થઈ ગયું કે એક સમયે FNE એટલે કે નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ અને તમારું ઇલેક્ટ્રિકલ ફોર્સ બંને સેમ થઈ ગયું. નોન ઇલેક્ટ્રિકલ ને ઇલેક્ટ્રિકલ ફોર્સ સેમ થઈ ગયું. હવે ફર્ધર શિફ્ટિંગ નહીં થાય ચાર્જીસ, ન્યા શિફ્ટિંગ સ્ટોપ થઈ ગયું. ધેટ મીન્સ કે એક્સ પ્લેટ પર જો તમે પેલા કાંઈ નહોતું, એમાંથી કેટલો બધો પોઝિટિવ ચાર્જ આવી ગયો, તો એક્સ પ્લેટ પોઝિટિવલી ચાર્જ થઈ ગયું. આ પોઝિટિવલી ચાર્જ. અચ્છા, વાય પ્લેટ પર પેલા કાંઈ નહોતું સ્ટાર્ટ કર્યું ત્યારે યાદ કરો, આ નેગેટિવલી ચાર્જ થઈ ગયું. યસ, નેગેટિવલી ચાર્જ. તો છોકરાઓ એક પોઝિટિવલી ચાર્જ એક જગ્યાએ બહુ હાઈ પોટેન્શિયલ, એક જગ્યાએ લો પોટેન્શિયલ. તો હાઈ પોટેન્શિયલ ને લો પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થઈ ગયો અહીંયા બંને વચ્ચે. અને હવે હું અહીંથી જ્યારે આવી રીતના બહારથી એક બલ્બ કનેક્ટ કરું છું, છોકરાઓ બલ્બ રાખી શકો તમે, રેઝિસ્ટન્સ કોઈ બી રાખી શકો. હું અહીંયા આવી રીતનો નાનો એવો એક બલ્બ રાખું, એક સ્વિચ રાખું, અને આવી રીતના સર્કિટને કમ્પ્લીટ કરું. આ જે છે એ આપણો બલ્બ છે, અને આપણે બલ્બ કહી દઈએ છીએ. અને અહીંથી જેવી હું આ સ્વિચને અહીંથી આમ ક્લોઝ કરીશ, એટલે તરત છોકરાઓ આ હાઈ પોટેન્શિયલ ના લો પોટેન્શિયલ અહીંથી કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ થઈ જશે. હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ કરંટ ફ્લો થવા માંડશે, અને બલ્બ જે છે તમારો ગ્લો કરશે. તમને ખબર પડી ગઈ કે ભાઈ બેટરી ચાર્જ થઈ ગઈ, અને સાથે સાથે એનું ડિસ્ચાર્જિંગ બી સ્ટાર્ટ થઈ ગયું, કારણ કે બલ્બ સ્ટાર્ટ થઈ ગયો. હવે એકચ્યુઅલી શું થયું એની થોડી હું તમને ડેપ્થ આપું.
કે આ તો તમને સમજાઈ ગયું કે સ્ટોપ ક્યારે થશે, તો કે હવે પોઝિટિવ ચાર્જ પર એક નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ હશે અને એક આ જે આપણો પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થયો, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થયું, એનાથી એક ઇલેક્ટ્રિક ફોર્સ આવશે. નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ ને ઇલેક્ટ્રિકલ ફોર્સ સેમ થઈ ગયું એટલે કામ પતી ગયું. હવે ફર્ધર પોઝિટિવ ચાર્જ નું શિફ્ટિંગ ન થયું. પણ આની માટે તમને એક આઈડિયા હોવું જોઈએ એક વાતનો. તમે છોકરો ચેપ્ટર નંબર 5 થી વર્ક એનર્જી પાવર થી સમજતા હોવ છો. ન ખબર હોય તો અત્યારે મારી એક વાતને તમારે યાદ રાખવી પડશે કે જ્યારે એક્સટર્નલ એજન્ટનું વર્ક કન્ઝર્વેટિવ ફોર્સની અગેન્સ્ટ થાય ને ત્યારે હંમેશા પોટેન્શિયલ એનર્જી ઇન્ક્રીઝ થાય. ગુજરાતી મીડિયમ માટે જ્યારે બાહ્ય બળ વડે સંરક્ષી બળની વિરુદ્ધ કાર્ય થાય ને ત્યારે હંમેશા સ્થિતિ ઉર્જા વધે. સિમ્પલ. આ પેન છે મારા હાથમાં પડી છે, mg નીચે છે, હું એને ઉપર લઉં મારે ઉપર લાવવી પડશે ને, ઉપર આવશે નહીં. તો mg ગ્રેવિટેશનલ ફોર્સ, કન્ઝર્વેટિવ ફોર્સ, હું ઉપર લાવું છું, હું કન્ઝર્વેટિવ ફોર્સ ની અગેન્સ્ટ વર્ક કરું છું. મારું ફોર્સ છે ઉપર અને ડિસ્પ્લેસમેન્ટ ઉપર. તો કન્ઝર્વેટિવ ફોર્સ નીચે છે, ડિસ્પ્લેસમેન્ટ ઉપર છે. તો કન્ઝર્વેટિવ ફોર્સ ની અગેન્સ્ટ જે વર્ક કર્યું એની અંદર ઓલવેઝ પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર થાય. આની પાસે mgh જેટલી પોટેન્શિયલ એનર્જી હોય. અહીંયા તમે જોવા જાઓ છોકરાઓ, આ પ્લસ જે આયન છે આપણો પોઝિટિવ આયન લેફ્ટવર્ડ જાય છે. બટ જો છોકરાઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ નામના કન્ઝર્વેટિવ ફોર્સની અગેન્સ્ટ જાય છે. અને જ્યારે બી કન્ઝર્વેટિવ ફોર્સની અગેન્સ્ટ વર્ક થાય, કારણ કે આની ઉપર ફોર્સ લાગ્યું, ભલે ને નોન ઇલેક્ટ્રિકલ તો નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ લાગ્યું, એનું ડિસ્પ્લેસમેન્ટ થયું, પણ એ જે ફોર્સ લાગ્યું, ડિસ્પ્લેસમેન્ટ થયું, એ ઇલેક્ટ્રિક ફોર્સ, મારું ઇલેક્ટ્રિક ફિલ્ડ કયો કે ઇલેક્ટ્રિક ફોર્સ કયો, કન્ઝર્વેટિવ ફોર્સ ની અગેન્સ્ટ થયું. કન્ઝર્વેટિવ ફોર્સ રાઇટવર્ડ હતું, એનો ડિસ્પ્લેસમેન્ટ લેફ્ટવર્ડ થયું, તો એની એનર્જી સ્ટોર થઈ છોકરા. અને અહીંયા આવી ગયા એટલે હાઈ પોટેન્શિયલ એનર્જી આવી ગઈ, લો પોટેન્શિયલ એનર્જી આવી ગઈ. એનર્જી આવી ક્યાંથી, કોણે આપી? અરે કેમિકલ પ્રોસેસ છે, કેમિકલ એનર્જી એની પાસે આવી અને જેવી રીતે સ્વિચ ક્લોઝ કરી એવું સર્કિટ આખી ક્લોઝ થઈ, એને ફ્લો થવા માટે પાથ અવેલેબલ થયો. તો આ જ બધા ચાર્જીસ આમાંથી બલ્બમાંથી ફ્લો થઈને અહીંયા આવી જશે છોકરા, બલ્બ સ્ટાર્ટ કરી નાખશે. એની પાસે જે કેમિકલ એનર્જી હતું એનું અહીંયા બલ્બની અંદર ઇલેક્ટ્રિકલ એનર્જી એન્ડ ધેન પછી બલ્બની અંદર લાઇટ એનર્જી કે હીટ ડિસિપેટની અંદર કન્વર્ઝન સ્ટાર્ટ થઈ જાય. તો અહીંયા તમને એવું થાય કે એનર્જી ક્યાંથી આવી? મેં કીધું એમ કે ઇલેક્ટ્રિકલ ફોર્સ જે કન્ઝર્વેટિવ ફોર્સ છે એની ઓપોઝિટ વર્ક થયું, ધેટ્સ વાય અહીંયા ઇલેક્ટ્રિકલ એનર્જી આવી. અને અહીંથી છોકરાઓ એનર્જીનો જ ખ્યાલ છે, ટૂંકમાં એનર્જી જ આવી ગઈ તો ઇલેક્ટ્રોન છે. હવે તમને ખબર છે કે કરંટ રાઇટવર્ડ ફ્લો થયો હશે તો ઇલેક્ટ્રોન બધા આમ આવ્યા છે, ઇલેક્ટ્રોન અહીંથી આમ આવ્યું છે, ઇલેક્ટ્રોન અહીંથી આમ આવ્યું છે. તમને ખબર જ છે છોકરો, કરંટની ડાયરેક્શન અને ઇલેક્ટ્રોનનો ફ્લો બંને ઓપોઝિટ છે. તો જો અહીંથી ધીમે ધીમે ઇલેક્ટ્રોન્સ અહીંયા આવતા જશે, પોઝિટિવની સાથે નેગેટિવ આવ્યો એટલે અહીંયા ન્યુટ્રલાઇઝ થતું જાય, ધીમે ધીમે બધા જ નેગેટિવ અહીંયા આવી જાય છોકરાઓ, એટલે બધા જ પોઝિટિવ ન્યુટ્રલાઇઝ તટસ્થ થઈ જાય, બધા ધન તટસ્થ થઈ જાય, અને બધા ધન તટસ્થ થઈ જાય એટલે નો અહીંયા હાઈ પોટેન્શિયલ રહે, નો અહીંયા લો પોટેન્શિયલ રહે, અને છોકરાઓ બેટરી ડિસ્ચાર્જ થઈ જાય. અને સાથે સાથે આખી સર્કિટ કમ્પ્લીટ ક્યારે થયા? ઇલેક્ટ્રોન અહીંથી આવ્યો અહીંયા આવીને ન્યુટ્રલાઇઝ કરી નાખ્યું. તો સાથે સાથે પહેલા ઇલેક્ટ્રોન શરૂ ક્યાંથી થયો હતો? તો કે ઇલેક્ટ્રોન ખરેખર ઇલેક્ટ્રોલાઇટમાંથી પાસ થઈને, અહીંયા ઇલેક્ટ્રોન છે પણ અહીંયા તો છોકરાઓ આયન છે. જો હું કંડક્ટર બોલતો હોઈશ ત્યારે ઇલેક્ટ્રોન બોલતો હોઈશ, અને ઇલેક્ટ્રોલાઇટમાં હું બોલતો હોઈશ ત્યારે આયન બોલતો હોઈશ. કંડક્ટરમાં ઇલેક્ટ્રોન રિસ્પોન્સિબલ છે કરંટ ફ્લો થવા માટે, ઇલેક્ટ્રોલાઇટમાં આયન રિસ્પોન્સિબલ છે. તો અહીંથી આઈડિયલી અહીંયા આયન આવ્યો એટલે આ નેગેટિવ થયો, આ પોઝિટિવ થયો, અને પછી કરંટ ફ્લો થયો. તો આ જ્યારે આયન છે, પોઝિટિવ આયન અને નેગેટિવ આયન, એ ઇલેક્ટ્રોલાઇટમાંથી પાસ થાય જ છે. જો ઇલેક્ટ્રોલાઇટમાંથી પાસ થાય જ છે, અને જ્યારે ઇલેક્ટ્રોલાઇટમાંથી પાસ થાય ને ત્યારે એને ઇલેક્ટ્રોલાઇટ એક રેઝિસ્ટન્સ ઓફર કરે, ધેટ ઇઝ કોલ્ડ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ બેટરી. એને આપણે બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કહીએ છીએ. જે અહીંયા હું લખાવું છું તમને હવે કે ભાઈ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કોને કહેવાય? ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, આંતરિક અવરોધ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ બેટરી. તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પહેલી વાત છોકરાઓ, જેને આપણે સ્મોલ આર થી જનરલી શો કરીએ, તો બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઇટ ઇઝ ડાયરેક્ટલી proportional to distance between two plates. D. It is directly proportional to distance between two plates.
જે એક્સ અને વાય બે પ્લેટ છે ને બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ જેટલું વધારે એટલું ઈ આયને વધારે ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડે. અને ન્યા છોકરાઓ એક વસ્તુ સમજો, હું હમણાં તમને ઓર ડેપ્થ આપું છું આના પછી, પણ પહેલા સમજી લો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 4 પેરામીટર્સ પર ડિપેન્ડ કરશે. એમાં ફર્સ્ટ છે કે જેટલું બંને પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ લાર્જ એટલું આયને લાર્જ ડિસ્ટન્સ ટ્રાવેલ કરીને સામે જવું પડશે. કારણ કે આખી સર્કિટ તો કમ્પ્લીટ થઈ, ઇલેક્ટ્રોન તો વાય ટુ એક્સ આવ્યા, પછી એક્સ ટુ વાય તો પાછા આયન્સ ગયા છે ને, સર્કિટ તો કમ્પ્લીટ થવી જ પડે. તો એક્સ ટુ વાય છે ઇલેક્ટ્રોલાઇટ છે, ઇલેક્ટ્રોલાઇટ ની અંદર આયનો ટ્રાવેલ કરે છે, આયનોને રેઝિસ્ટન્સ જે ઓફર થાય એ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. સો R is directly proportional to distance between two plates. Then R is inversely proportional to area of the plate. છોકરાઓ જેટલો એરિયા લાર્જ ને એટલું ફટાફટ જમ્પ કરીને આયનો બધા જવા માંડે. જ્યારે કેમિકલ પ્રોસેસ થાય ને ત્યારે પ્લસ બધા સાઈડ જવા માંડે, માઇનસ બધા સાઈડ જવા માંડે ફટાફટ. તો ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આવી ગયું. ધેન થર્ડ પેરામીટર આપણે અહીંયા લઈ લઈએ. થર્ડ, R is inversely proportional to temperature. હવે અહીંયા છોકરાઓ કંડક્ટર કરતા ઉલટું છે. ટેમ્પરેચર જેમ લેસ એમ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ મોર, કારણ કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. તમે જો ને આપણે મોપેડ હોય જેની પાસે સ્કૂટી હોય કે એક્ટિવા હોય, એને ઠંડીની અંદર વિન્ટર સિઝનમાં સ્ટાર્ટ કરવું બહુ અઘરું. અત્યારે મોન્સૂન હાલે છે, ચોમાસું, એમાં જો તમે પલ્લ્યો એટલે તરત બેટરીથી સ્ટાર્ટ ન થાય, કારણ કે ગાડી ચલાવે છે ખરેખર ફ્રિક્શન, ફ્રિક્શન એટલે એન્જિન, બટ એને સ્ટાર્ટ કરવાનું કામ બેટરીનું છે. તો બેટરી સ્ટાર્ટ કરવા માટે સેલ્ફ મારીએ તો શું થયું હોય કે અત્યારે મોન્સૂન હોય કે ઇવન વિન્ટર હોય, શિયાળો હોય, તો શિયાળાની અંદર ટેમ્પરેચર ઘટી ગયું હોય, ટેમ્પરેચર ઘટી ગયું એટલે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વધી ગયો. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ અહીંયા વધી ગયો એટલે અહીંયા આયનો ટ્રાવેલ ન કરે, ઇલેક્ટ્રોન ભલે ટ્રાવેલ કરે, આયનો ટ્રાવેલ ન કરે, ત્યાં સર્કિટ કમ્પ્લીટ ન થાય. એટલે આપણે એમ કહી શકીએ કે શિયાળાની અંદર કે ચોમાસાની અંદર છોકરાઓ ગાડીને સ્ટાર્ટ કરવી થોડી ટફ પડી જાય છે, કારણ કે એનું ટેમ્પરેચર લેસ થઈ જાય છે શિયાળા અને ચોમાસાની અંદર, તો એનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વધી જાય. ચોમાસામાં તમે જો ગાડી પલ્લી હોય એટલે પછી કીકુ મારે રાખે, અને કીકુ મારવા પાછું ધ્યાન રાખવું પડે કોણ ની ગાડી બગડી છે. મને લોકો બેન ની ગાડી શરૂ ન થતી હોય તો આજુબાજુ ઘણા બધા ભેગા થઈ જાય, પણ મારા તમારા જેવા કોઈ હોય તો આપણને કોઈ હેલ્પ ન કરે, આપણે તો આપણે જ હાથ મહેનત જિંદાબાદ જેવું કરવું પડે. એટલે internal resistance is inversely proportional to temperature and internal resistance is also inversely proportional to concentration. સાંદ્રતા, આ તમારો કેમિસ્ટ્રીની વાત છે ભાઈ. જો કોન્સન્ટ્રેશન ઓછું તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વધારે, જો કોન્સન્ટ્રેશન વધારે તો તમારું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ લેસ. હવે આના બેઝ એક ક્વેશ્ચન નીટમાં આવી ગયો છે, હું એવો ડિસ્કસ કરું છું. એક ટોપિક તમે બરાબર જોજો. ટૂંકમાં તમને એટલી ખબર પડી ગઈ કે કંડક્ટરની અંદર કરંટના ફ્લો માટે ફ્રી ઇલેક્ટ્રોન્સ રિસ્પોન્સિબલ છે અને ઇલેક્ટ્રોલાઇટની અંદર આયન્સ રિસ્પોન્સિબલ છે. એક વસ્તુ સમજો છોકરાઓ, આયન્સની મોબિલિટી છે ને, ઇટ ઇઝ વેરી લેસ કમ્પેર ટુ મોબિલિટી ઓફ ઇલેક્ટ્રોન. અને મોબિલિટી એટલે યાદ કરો, ડ્રિફ્ટ વેલોસિટી પર યુનિટ ઇલેક્ટ્રિક ફિલ્ડ, VD by E. આયન્સની મોબિલિટી લેસ છે, મીન્સ આયન્સની મોબિલિટી લેસ છે, આયનનો મ્યુ લેસ, ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલું જ લેવાનું, VD લેસ છે. એટલે ખરેખર આ ઇલેક્ટ્રોલાઇટની અંદર આયનને ટ્રાવેલ કરવા માટેની સ્પીડ ઓછી છે, અને સ્પીડ ઓછી હશે એટલે તમે યાદ કરો, આપણે ભણી ગયા છોકરા, રિલેક્સેશન ટાઈમ ટો લેસ થઈ જશે, અને રિલેક્સેશન ટાઈમ ટો લેસ થઈ જાય તો કંડક્ટિવિટી લેસ થઈ જાય, એની સ્ક્વેર ટો બાય એમ, અને કંડક્ટિવિટી લેસ થઈ જાય તો રેઝિસ્ટિવિટી મોર થઈ જાય. તો ખરેખર તાર હોય ને વાયર, વાયરની અંદર ઇલેક્ટ્રોન ને ફ્લો કરવા માટે રેઝિસ્ટન્સ છે ને, અવરોધ, એની કરતા ઇલેક્ટ્રોલાઇટમાં આયન્સ ને ફ્લો કરવા માટેનો રેઝિસ્ટન્સ મોર છે, વધારે ટફ છે. એની કરતા સારું આ કંડક્ટરની અંદર ઇલેક્ટ્રોન ને ફ્લો કરી નાખવું વધારે સારું આયન્સ ને ફ્લો કરવા કરતા. એનું આખું હું તમને રીઝન લાસ્ટ ટાઈમ કહી દઉં કે ભાઈ આયનની જે મેં અહીંયા આમ લખવું પડે, મ્યુ આયન્સ ઇઝ ગ્રેટર ધેન મ્યુ ઇલેક્ટ્રોન્સ. આયનની છોકરાઓ મોબિલિટી મોર છે, સોરી બરાબર છે તું. તો અહીંયા જે છે એ ઇલેક્ટ્રોનની મોબિલિટી મોર છે, આયનની લેસ છે. મોબિલિટી લેસ તો VD લેસ, અને VD લેસ
તો રિલેક્સેશન ટાઈમ ટો મોર, ટો મોર તો એની સ્ક્વેર ટો બાય એમ, કન્ડક્ટિવિટી લેસ તો રેઝિસ્ટિવિટી મોર. હવે આપણે છોકરાઓ બેટરી બે ટાઈપની બેટરી આવવાની, એક રિયલ બેટરી આવવાની અને એક આઈડિયલ બેટરી આવવાની. ટૂંકમાં અહીંયા એનો એક આવો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફર થવાનો. આમ તમને હા વાંચો કહું ને તો આને આપણે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ આર કહી દઈશું. બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ આર કે જે ઇલેક્ટ્રોલાઇટ ઓફર કરે છે આયન્સને ટ્રાવેલ કરવા માટે. હવે આપણે રિયલ બેટરી અને આઈડિયલ બેટરી સમજીએ છોકરો. રિયલ બેટરી કોને કહેવાય અને આઈડિયલ બેટરી કોને કહેવાય? પહેલા હેડિંગ આપીએ રિયલ બેટરી. તો રિયલ બેટરી હોય ને એને છોકરાઓ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય તમારે આવી રીતના શો થાય. આ છોકરાઓ એક હાઈ પોટેન્શિયલ એક લો પોટેન્શિયલ, ટૂંકમાં એક એક્સ પ્લેટ ને એક વાય પ્લેટ. એક્સ વાળો હાઈ પોટેન્શિયલ હતો એટલે એને મોટી સાઈઝનો લાઈન ડ્રો કરવાની, વાય વાળો લો પોટેન્શિયલ હતો તો નાની સાઈઝની લાઈન ડ્રો કરવાની. તો આ છોકરાઓ તમારી બેટરી થઈ ગઈ, હાઈ પોટેન્શિયલ લો પોટેન્શિયલ પ્લસ માઇનસ. સાથે સાથે તમારે રિયલ બેટરી હોય ને એટલે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ શો કરવાનો નહીં ભૂલવાનો. તો આ એન્ડ એ, આ ટર્મિનલ એ, ટર્મિનલ બી, આ તમારા ઈએમએફ વાળી બેટરી. ઈ શું છે હમણાં હું તમને કહું. અને આ તમારો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. અને જો આઈડિયલ બેટરી તમને કીધી, આઈડિયલ એટલે આદર્શ, આ વાસ્તવિક બેટરી, આ આઈડિયલ બેટરી. ટૂંકમાં આપણા ક્વેશ્ચન ની અંદર છોકરાઓ ક્યાંય બેટરીના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ની વાત ન આપી હોય ને, બેટરીના આંતરિક અવરોધની વાત ન આપી હોય ને, તો એ રિયલ ન હોય, તો એ આઈડિયલ હોય, આદર્શ. તો આદર્શ બેટરીમાં ટર્મિનલ એ, આ હાઈ પોટેન્શિયલ, આ લો પોટેન્શિયલ, આ બી. મારે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ નહીં શો કરવા. ખરેખર આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ બકા બેટરીની અંદર હોય હો, ખરેખર અંદર હોય. પણ આપણે, મેં તમને કીધું હતું કે યુનિવર્સલી આપણે એવું એક્સેપ્ટ કરી શકીએ કે ભાઈ ઇન્ટરનલ રેઝિસ્ટન્સને ખરેખર તમારે નેગેટિવ ટર્મિનલ સાથે શો કરવાનું. તમે પોઝિટિવ વાય કરો તો એમાં ક્યાંય પ્રશ્ન આવે નહીં. આપણે શો નેગેટિવ સાથે કરવાનું. આવી રીતના રિપ્રેઝન્ટ કરી શકીએ. આઈડિયલ બેટરી આદર્શ, તો એમાં આપણે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ લેવાનો જ નહીં. હવે એક લાસ્ટ વર્ડ સમજીએ ઈએમએફ. પછી આપણે તરત બેટરીના સિરીઝ કોમ્બિનેશન ને પેરેલલ કોમ્બિનેશન ને એનો પીડી એમાં વ્યા જઈએ. EMF, EMF that means electromotive force. હું હેડિંગ આપી દઉં EMF. EMF અને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ગુજરાતી મીડિયમ માટે વિદ્યુત ચાલક બળ. હવે EMF શું છે? પહેલા તો નામ થોડુંક છે ને વિચિત્ર છે. ફોર્સ આવે છે પણ એ ફોર્સ નથી, એ એનર્જી છે. ઇટ ઇઝ નોટ અ ફોર્સ. પહેલો જ પોઈન્ટ લખું. EMF ભલે મેં નામ બોલ્યું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, બટ ઇટ ઇઝ નોટ અ ફોર્સ. હવે EMF કરશે શું? તો કે કોઈ બી સર્કિટને એનર્જી સપ્લાય કરવાનું કામ જે ડિવાઇસ કરે એ ડિવાઇસને EMF નો સોર્સ કહેવાય. હું સેકન્ડ લાઈન લખું છું. એટલે પહેલા મેં કીધું EMF પાછળ ફોર્સ આવે છે, બટ એ ફોર્સ છે નહીં. ઇટ ઇઝ નોટ અ ફોર્સ, ઇટ ઇઝ એનર્જી. એટલે પહેલા તો એનર્જી છે. હિંમતનગર અહીંયા ધ્યાન આપજો. ઇટ ઇઝ નોટ અ ફોર્સ, ઇટ ઇઝ અ એનર્જી. It is a energy. Third point હું લખું છું. It is a device. It is a device which can. It is a device which can continuously supply energy to flow current in a circuit. It is a device. એ ડિવાઇસ છે કે જે શું કરે છે? It is a device which can continuously supply energy to flow current in a circuit.
સર્કિટની અંદર ઇલેક્ટ્રોનને કે કરંટને ફ્લો થવા માટે કન્ટિન્યુઅસલી સતત એનર્જી જે સપ્લાય કરે એને છોકરાઓ ઈએમએફ કહેવાય. મેં તમને આટલું કીધું, હું તમને પેલા બધું સમજાવું થોડું બોલીને. So it is a device which can continuously supply energy to flow current in a circuit. સર્કિટમાં કરંટ ફ્લો થવા માટે જે કન્ટિન્યુઅસલી એનર્જી સપ્લાય કરી શકે. જો આને છે ને ઘણી બધી રીતે કન્ફ્યુઝનમાં બધા નાખે. ઈએમએફ એટલે આ, ઈએમએફ એટલે આ. તમે ઈએમએફ એટલે હું તમને પહેલા સિમ્પલ સમજાવું. આ પીડી જ છે, પોટેન્શિયલ ડિફરન્સ જ છે, સમજો, બીજું કાંઈ નથી. હું વી કહેતો હતો ને, વીપી માઇનસ વીક્યુ કહું, વીએ માઇનસ વીબી કહું, આ ઈ જ છે, બીજું નવું કશું જ નથી. જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ જે ક્રિએટ થાય છે ને એની પાછળનો કોઝ નોન ઇલેક્ટ્રિકલ હોય ને ત્યારે એને પીડી નો કહેતા ઈએમએફ કહેવાનું. જેમ કે નો સમજાણું છે, જેમ કે પાછળ આપણે છોકરાઓ બેટરી ભર્યા, આ બેટરી ભર્યા, આમાં જુઓ તો પીડી ક્રિએટ થયો કે નહીં? એક્સ હાઈ પોટેન્શિયલ થયો, વાય લો પોટેન્શિયલ થયો. પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થયો કે નહીં? કોને કારણે થયો? હું પૂછું કે એનો કોઝ શું, કારણ શું? તો કે તમે કહો કે સાહેબ હારું એનું કારણ તો કેમિકલ રિએક્શન. તો પીડી ક્રિએટ થવા પાછળનો કોઝ કેમિકલ રિએક્શન છે, કેમિકલ પ્રોસેસ છે. ધેટ ઇઝ અ નોન ઇલેક્ટ્રિકલ કોઝ. એ અવિદ્યુતીય કારણ થયું. વિદ્યુતીય કારણ તો કયું થયું હોય કે ત્યાં ક્યાંક ઇલેક્ટ્રિક ફીલ્ડ હોય અને ઇલેક્ટ્રિક ફોર્સ લાગ્યો હોય અને પોઝિટિવ ને નેગેટિવ છૂટા પડ્યા હોય તો એ કોઝ ઇલેક્ટ્રિક કોઝ કહેવાય. અહીંયા પીડી જે ક્રિએટ થયું, અહીંયા પીડી જે ક્રિએટ થયું એની પાછળનો કોઝ કેમિકલ પ્રોસેસ છે, ધેટ ઇઝ અ નોન ઇલેક્ટ્રિકલ કોઝ. અને જ્યારે બી પીડી પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થવા પાછળનો કોઝ નોન ઇલેક્ટ્રિકલ હોય એટ ધેટ ટાઈમ પોટેન્શિયલ ડિફરન્સને ઈએમએફ કહી દેવાય. બીજું કાંઈ જ નથી. તમે આગળ જેટલા ચેપ્ટર ભણશો મને યાદ કરજો, જ્યારે બી પીડી ક્રિએટ થવા પાછળ તમને આપે ને કે ઈએમએફ, ઈએમએફ આવું લખીને આપજો ને એટલે જોજો કે પીડી જ હશે અને પીડી પાછળનું કારણ અવિદ્યુતીય જ હશે. જેમ કે આપણું જનરેટર શું કરે છે? તો કે જનરેટરમાં ઓલી કોઇલ હોય, રોટેટ થાય, તો મેકેનિકલ એનર્જી કન્વર્ટ થઈને આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી ઘરની અંદર કરંટ મળે. તો એ મેકેનિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે તો ઈએમએફ જ થયું. અહીંયા ઈએમએફ નો મિનિંગ બહુ ક્લેરિટી વાળો છે. એ પીડી જ છે, બટ એ પીડી થવા પાછળનો કોઝ ખાલી નોન ઇલેક્ટ્રિકલ છે, બસ બીજું કશું જ નથી. તો પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થવા પાછળના કોઝ જો નોન ઇલેક્ટ્રિકલ હોય તો એ પીડી ને આપણે શું કહીએ છીએ? ઈએમએફ. હવે if cause of a potential difference is non-electrical, if cause of a potential difference is non-electrical, then this PD is known as EMF. તો એ પીડી ને મારે ઈએમએફ કહી દેવાનું. હું અહીંયા તમને સોર્સ ઓફ ઈએમએફ કહું. સોર્સ ઓફ ઈએમએફ પહેલા તો છોકરાઓ તમારી બેટરી, બેટરી શું કરે છે? તો તમને ખબર જ છે કે બેટરી it converts chemical energy into mechanical energy. It converts chemical energy to electrical energy. સેકન્ડ મેં તમને હમણાં કીધું એ છોકરો કે ભાઈ જનરેટર શું કરે છે? ઇટ કન્વર્ટ્સ મેકેનિકલ એનર્જી, યાંત્રિક ઉર્જા, મેકેનિકલ એનર્જી એટલે યાંત્રિક ઉર્જાને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. ત્રીજું તમે લઈ લો ન્યુક્લિયર રિએક્ટર, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે છે એ બી શું કરે છે? ઇટ કન્વર્ટ્સ ન્યુક્લિયર એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. આ બધા છોકરાઓ ઈએમએફ ના સોર્સ કહેવાય. ટૂંકમાં અલ્ટિમેટલી જો ઇલેક્ટ્રિકલ એનર્જી આવે છે, વિદ્યુત ઉર્જા જ આવે છે, બટ ક્યારેક ઈ રાસાયણિક ઉર્જામાંથી આવે છે, ક્યારેક ઈ યાંત્રિક ઉર્જામાંથી આવે છે, ક્યારેક ઈ ન્યુક્લિયર ઉર્જામાંથી આવે છે. જ્યારે તમારો સોર્સ
નોન ઇલેક્ટ્રિકલ કોઝ ને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરતા હોય તો એને આપણે ઈએમએફ કહીએ છીએ, સોર્સ ઓફ ઈએમએફ. હવે અહીંયા ઈએમએફ ની ટાઈપ ટૂંકમાં એનર્જી નથી છોકરા. આ લાઈન થર્ડ પોઈન્ટ એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ઇટ ઇઝ અ ડિવાઇસ, એવી ડિવાઇસ. ક્યારેક ઈ ડિવાઇસ બેટરી છે, ક્યારેક ઈ ડિવાઇસ જનરેટર છે, ક્યારેક ઈ ડિવાઇસ ન્યુક્લિયર રિએક્ટર છે. ઇટ ઇઝ ડિવાઇસ વિચ કેન કન્ટિન્યુઅસલી સપ્લાય એનર્જી. ટૂંકમાં એનર્જી કન્ટિન્યુઅસલી સપ્લાય કરતો રહે તો એને છોકરા આપણે ઈએમએફ કહીએ છીએ. એનર્જી સપ્લાય કરવાનું કામ બેટરી કરે છે તો બેટરીને ઈએમએફ ઈ વડે આપણે ડિનોટ કરીએ છીએ. ઈ ફોર્સ નથી, ઈ એનર્જી છે. અચ્છા, એની એક આવી ડેફિનેશન બી તમને મળશે આપણી એનસીઈઆરટી માં લખેલી. ઈ ડેફિનેશન હવે હું નેક્સ્ટ સ્લાઇડ ની અંદર લખું છું. ઈએમએફ ધેટ મીન્સ ઇટ ઇઝ વર્ક ડન પર યુનિટ ચાર્જ. It is work done per unit charge to shift charge from one plate to another plate. One plate to another plate. એક પ્લેટ પરથી બીજા પ્લેટ પર લઈ જવા માટે એકમ ધન વિદ્યુત ભારનું થતું કાર્ય એટલે છોકરાઓ ઈએમએફ ટુ અનધર પ્લેટ. મીન્સ કે મેં તમને સ્ટાર્ટ કર્યું ત્યારે જ કીધું હતું પર યુનિટ આવું લખેલું આવે એટલે એ ડિનોમિનેટરમાં આવી જાય. વર્ક, સાચી વાત છે, વર્ક, પણ કોના માટે? પર યુનિટ ચાર્જ, તો ચાર્જ ડિનોમિનેટરમાં આવી જાય. તો ઈએમએફ ને તમે W/Q બી લખી શકો. અને એ થયું ને છોકરા, હમણાં હું તમને થોડુંક આગળનું પાછું યાદ દેવડાવું તો ઓલી કેમિકલ જે બેટરી હતી એની અંદર કેમિકલ પ્રોસેસ થતી હતી, એમાં થયું શું? તો કે કેમિકલ રિએક્શન થઈ અને ક્યુ ચાર્જ વાય પ્લેટ પરથી એક્સ પ્લેટ પર ગયો અને એને વર્ક કર્યું, કારણ કે ફોર્સ લઈ ગયું, ડિસ્પ્લેસમેન્ટ થયું એટલે વર્ક થયું. તો એ થયું ને, ઇટ ઇઝ વર્ક ડન પર યુનિટ ચાર્જ ટુ શિફ્ટ. ઇટ ઇઝ અ વર્ક ડન પર યુનિટ ચાર્જ ટુ શિફ્ટ ચાર્જ ફ્રોમ વન પ્લેટ ટુ અનધર પ્લેટ. વાય પ્લેટ પરથી એક્સ પ્લેટ પર ગયું અને જે કાંઈ વર્ક કર્યું કોને કર્યું? કેમિકલ પ્રોસેસ છે, કેમિકલ ફોર્સ છે. કોની અગેન્સ્ટ, કોની વિરુદ્ધમાં? કન્ઝર્વેટિવ ફોર્સની વિરુદ્ધમાં. એટલા માટે એનર્જી સ્ટોર થઈ. એ વર્ક W=U બી લખી શકું. અચ્છા, આના ઉપરથી આનો પહેલા યુનિટ લખીએ છોકરાઓ. ઈએમએફ એટલે W/Q થશે, આ યાદ રાખવાનું. આનો યુનિટ ઉપર તો વર્ક છે એટલે જૂલ અને ડિનોમિનેટરમાં ચાર્જ છે એટલે કુલમ. જૂલ પર કુલમ. જૂલ પર કુલમ ને બીજું એક વોલ્ટ બી લખાય છોકરાઓ, તમને ખબર છે? જૂલ પર કુલમ ને આપણે વોલ્ટ બી લખી શકીએ. ધેન સેકન્ડ કે છોકરાઓ સ્કેલર ક્વોન્ટિટી છે, કારણ કે હમે સ્કેલર ને અહીં સ્કેલર. અચ્છા, ડાયમેન્શનલ ફોર્મ્યુલા આપણે સાથે સાથે લખી શકીએ. ડાયમેન્શનલ ફોર્મ્યુલા તો ઉપર જૂલ એટલે તો તમને ખબર જ છે, M1L2T-2 અને કુલમ, કુલમ એટલે ચાર્જ Q=IT. તો અહીંયા લખાય છોકરાઓ I1T1. I ની જગ્યાએ એ લખો તો બી ચાલે. તો અહીંયા હું ફાઇનલી લખી નાખું M1L2T-3 I-1. છોકરાઓ ઈએમએફ ને તમે સમજો, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઓપન સર્કિટ પોટેન્શિયલ ડિફરન્સ. ઓપન સર્કિટ પીડીબી કહેવાય. કેમ કહેવાય એ હમણાં હું તમને સમજાવું. બટ આનું એક બીજું નામ ઓપન સર્કિટ પોટેન્શિયલ ડિફરન્સ બી છે. ઈએમએફ. હા પેલા હા બેટા, મેં કરંટ ને આઈ વડે ડિનોટ કર્યું તો આઈ લખાય ને એ બી ચાલે, બે ચાલે. તારે એ લખવું હોય એ લખી દે. તો એવા ક્વેશ્ચન નથી બની ગયો બેટા કે આપણે ફિઝિકલ ક્વોન્ટિટી કરંટ ને ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી લઈએ તો આપણે I1 બી લખી શકીએ. ક્વેશ્ચન છે આપણે ડાયમેન્શન. સો A -1 અહીંયા -3. હવે હું અહીંયા છોકરાઓ પહેલા બેટરીમાં હું અલગ અલગ તમને ઓપન સર્કિટ પોટેન્શિયલ ડિફરન્સ કોને કહેવાય, અચ્છા શોર્ટ સર્કિટિંગ ઓફ બેટરી, આ બધામાં આપણે ધીમે ધીમે જઈએ. સો પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ ધ બેટરી. હું અહીંયા છોકરાઓ રિયલ બેટરીની વાત તમને સમજાવું છું. તમને રિયલ અને આઈડિયલ બેટરી મેં કહી દીધી. રિયલ બેટરીમાં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હશે, આઈડિયલ બેટરીમાં નહીં હોય. ચલો આપણે છોકરાઓ કેસ 1 લઈએ. પહેલા કેસ 1
હેડિંગ માટે એક લાઈન છોડું છું, એક કે બે લાઈન જેવું હેડિંગ હું પછી આપીશ. છોકરો અહીંયા રિયલ બેટરી લઈ લો, આવી રીતના એક ઈએમએફ વાળી બેટરી છે, આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. મેં તમને ઘણી બધી વખત કીધું એમ કે ખરેખર આ રેઝિસ્ટન્સ જે છે એ છોકરાઓ પોઝિટિવ અને નેગેટિવ ની વચ્ચે હોય, ખરેખર આ બે ટર્મિનલ ની વચ્ચે હોય. અહીંયા હું અને એ ટર્મિનલ કીધું અને બી ટર્મિનલ કીધું. છોકરો મારે એ અને બી વચ્ચે પીડી જોઈએ છે. ચાલો એક કામ કરીએ આપણે, આનું ઈએમએફ ઈ છે, રેઝિસ્ટન્સ આર છે. ઈ એટલે તમને ખબર પડી ગઈ હવે ખરેખર કે ભાઈ હું પોટેન્શિયલ ડિફરન્સ ઈ છે, ઈ અને પીડી માં કઈ ફેર નથી. ખાલી અહીંયા પીડી ક્રિએટ થયું હશે એની પાછળનું કારણ કોઈ અવિદ્યુતીય હશે, નોન ઇલેક્ટ્રિકલ કોઝ હશે, તો ઈએમએફ કહેવાય. તો છોકરાઓ આ હાઈ પોટેન્શિયલ, આ લો પોટેન્શિયલ, કઈ કરંટ પાસ નથી થતો. હું એક કામ કરું, હું એ ટુ બી કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરું. ચલો એ ટુ બી KVL, કિર્ચોફનો બીજો નિયમ કયો, વોલ્ટેજનો નિયમ કયો, લૂપનો નિયમ કયો, જે કયો એ ટુ બી હું એપ્લાય કરતો. તો એ થી સ્ટાર્ટ કરો એટલે છોકરો વી આવે, પછી આમ ગયો +2 માઇનસ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ એટલે ઈ. છોકરો જો કરંટ મેં ફ્લો જ નથી કર્યો, કરંટ ક્યાંય મેં દેખાડ્યો જ નથી. જો ને હવે કરંટ હોય તો માઇનસ આઈઆર કે પ્લસ આઈઆર આવે, કરંટ છે જ નહીં તો રેઝિસ્ટન્સમાં ક્યાંય ડ્રોપ થવાનો જ નથી. માઇનસ આઈઆર એ નહીં ને પ્લસ આઈઆર એ નહીં. હું બી પાસે પહોંચી ગયો તો વીબી. છોકરો અહીંથી તમે જોવા જાવ સબ્જેક્ટ કરો તો વીએ માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ ઈ. આ તમારો છોકરો ઈએમએફ થઈ ગયો. ઓપન સર્કિટ પોટે જો ને કરંટ ક્યાં ફ્લો થાય છે, કરંટ ફ્લો નથી થતો, બેટરી આમ નામ પડી છે. કોઈ કહે સાહેબ રેજી, અરે બકા આ તો આની અંદર હોય. હું તને કેટલી બધી વખત સમજાવી ચૂક્યો કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તો એની અંદર હોય. એ અને બી વીએ માઇનસ વીબી લખું કે બેટરીનું ઈએમએફ ઈ લખું, બોથ આર સેમ. કરંટ ક્યાં ફ્લો થાય છે. સો કેસ 1 that is open circuit potential difference. કેસ 1 ને જ હું કહી દઉં છોકરાઓ ઓપન સર્કિટ પોટેન્શિયલ ડિફરન્સ, એટલે જ ઈએમએફ જે મેં અહીંયા લખાયું તમને ઓપન સર્કિટ પોટેન્શિયલ ડિફરન્સ. ટૂંકમાં સર્કિટમાંથી ટૂંકમાં હું તમને હવાચું કહું, તમે આજે બધા અહીંથી છૂટીને ગામમાં બેટરી લેવા જાઓ અને બેટરીમાં તમે જો પાછળ 8 વોલ્ટ લખીને આપ્યું હોય તો 8 વોલ્ટ છે ને ઈએમએફ છે, ઈપીડી છે ને ઈએમએફ છે. હજી તમે જ્યાં સુધી બેટરીને સર્કિટમાં ક્યાંય કનેક્ટ નથી કરતા ને ત્યાં સુધી ઈએમએફ કહેવાય. ફ્રેશ બેટરી ગામમાંથી લઈ આવો, ડટ્ટો લઈ આવો તો એના બે વચ્ચેનો પીડી તમારું ઈએમએફ. ઓપન સર્કિટ ઓપન હોય, કરંટ પાસ ન થતો હોય. ઓપન સર્કિટ પોટેન્શિયલ ડિફરન્સ એટલે છોકરાઓ એને બેટરીનું ઈએમએફ કહેવાય. કેસ 2 હું રિયલ બેટરી સાથે જ ડિસ્કશન કરી રહ્યો છું. અગેન અહીંયા રિયલ બેટરી લઈ લઈએ, આ એ ટર્મિનલ, આ બેટરીનું ઈએમએફ ઈ પ્લસ માઇનસ, આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આર અને અહીંયા બી. છોકરાઓ અહીંયા હું બેટરીના પોઝિટિવ માંથી કરંટ બહાર કાઢી રહ્યો છું. જો મેં કરંટ શો કર્યો હવે અને નેગેટિવમાં કરંટ એન્ટર થાય તો કોન્સેપ્ટ ખબર જ છે કે જેટલો કરંટ બેટરીના પોઝિટિવ ટર્મિનલમાંથી બહાર આવે એટલો નેગેટિવમાં એન્ટર થવો જ પડે, એ ન ચાલે ન થાય. તો અહીંયા બેટરીના પોઝિટિવમાંથી બહાર આવ્યું, નેગેટિવમાં એન્ટર થયું, ફાઇન. મીન્સ કે અહીંયા બેટરી કરંટ આપે છે આપણને. ધેટ મીન્સ બેટરી એઝ અ સોર્સ, કેસ 2 નું નામ બેટરી એઝ અ સોર્સ બિહેવ કરે છે. મેં કીધું તું તમને 4-5 લેક્ચર પહેલા યાદ કરો, લો P = VI ભણાવ્યું હતું ને, ત્યારે બેટરી એઝ અ સોર્સ ને બેટરી એઝ અ લોડ બે મેં તમને સમજાવ્યું. P = VI ફોર્મ્યુલા જ આવી. યાદ છે એવું કાંઈ ભણ્યા હતા પાછું લોડ ને સોર્સ ને એવું. થોડુંક જૂનું રિવાઇઝ કરવું, વેડનેસડે ટેસ્ટ છે. સો બેટરી એઝ અ સોર્સ, પોઝિટિવ માંથી આઈ જેટલો કરંટ બહાર આવ્યો, નેગેટિવ માં એન્ટર થયો, ફાઇન. ચલો A to B હું એક કામ કરું, A to B પાછો KVL એપ્લાય કરી દઉં. A to B KVL એપ્લાય કરીએ. ચલો A થી શરૂ કરીએ, VA. અચ્છા બેટરીના પોઝિટિવ ટુ નેગેટિવ જાઓ તો માઇનસ ઈ.
અગેન હું એ ટુ બી જાઉં છું, કરંટ બી ટુ આવે છે, મારી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન ઓપોઝિટ, સો પ્લસ આઈઆર ઇઝ ઇક્વલ ટુ બી પાસે પહોંચ્યો એટલે વીબી. લખવાની હેબિટ હોય તો અહીંયા ફાયદો થાય કે જનરલી આપણે ક્લોઝ લૂપમાં જ વાપરતા હોય તો વીએ ન લખતા હોય. હેબિટ હોય તમને ખબર પડે કે એ થી સ્ટાર્ટ કર્યું તો વીએ, બેટરીના હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ ટુ માઇનસ ઈ, આપણી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન ઓપોઝિટ એટલે પ્લસ આઈઆર, બી પાસે પહોંચ્યો તો વીબી. અચ્છા, અહીંથી તમે જોવા જાઓ તો વીએ માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ ઈ, માઇનસ ઈ આ સાઈડ આવે તો પ્લસ ઈ અને પ્લસ આઈઆર રાઈટ સાઈડ જાય તો માઇનસ આઈઆર. સો અહીંયા તમારી પાસે પોટેન્શિયલ ડિફરન્સ આવી ગયો ઈ માઇનસ આઈઆર. વીએ માઇનસ વીબી પીડી આવી ગયો ઈ માઇનસ આઈઆર. જો છોકરાઓ અહીંયા કરંટ પાસ નહોતો થતો, કેસ 1 માં મેં ક્યાંય કરંટ શો જ નથી કર્યો તો ત્યારે પીડી ઈ હતો. હવે બેટરી સોર્સ તરીકે બિહેવ કરે છે તો પીડી જો વીએ માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ ઈ નો આવ્યું, ઈ માઇનસ આઈઆર મીન્સ કે ધેટ ઇઝ અ ડિસ્ચાર્જિંગ મોડ. અહીંયા બેટરી ડિસ્ચાર્જ થાય જ ને છોકરાઓ, કારણ કે બેટરી સોર્સ છે, બેટરી પોતાની કેમિકલ એનર્જી આપી રહી છે અને કેમિકલ એનર્જી નું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન અંદર શરૂ છે તો અહીંયા બેટરી ડિસ્ચાર્જ થઈ રહી છે, આ ડિસ્ચાર્જિંગ મોડ થયો. અચ્છા, હવે અહીંયા આપણને હજી એક ક્વેશ્ચન મગજમાં રહે કે સાહેબ તમે બીજા ત્રીજા લેક્ચરમાં જ અમને સમજાવ્યું હતું કે ભાઈ કરંટ ફોર સસ્ટેનેબલ કરંટ આવી રીતના મેં લખાયું છે કે ફોર સસ્ટેનેબલ કરંટ સર્કિટ મસ્ટ મેક ક્લોઝ લૂપ, ફરજિયાત ઈ ક્લોઝ લૂપ બનાવવું જ જોઈએ. સાહેબ અહીંયા તો ક્લોઝ લૂપ નથી બનતું, કરેક્ટ? બહારથી કઈક હશે યાર, રેઝિસ્ટન્સ બેઝિસ્ટન્સ હશે જ ને, કે આમ બે છેડા ખુલ્લા હોય થોડો કરંટ ફ્લો થવાનો. પણ આ તો મેં તમને સમજાયું કે આ એ અને બી વચ્ચેનો પીડી ક્યારે લખી શકાય, કેમ લખી શકાય, એ સમજાવવા માટે મેં બહારથી ક્યાંય રેઝિસ્ટન્સ બેઝિસ્ટન્સ કનેક્ટ નથી કર્યું. બાકી ખરેખર તો અવરોધ હોય જ, સર્કિટ કમ્પ્લીટ થવી જ પડે ને કરવી જ પડે. પણ આ તમને કેસ આપ્યો કે ઓપન સર્કિટ હોય તો વીએ માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ ઈ, બેટરી ડિસ્ચાર્જ થતી હોય, બેટરી સોર્સ તરીકે બિહેવ કરતી હોય તો એ અને બી વચ્ચેનો પીડી ઈ માઇનસ આઈઆર થાય. ખરેખર હું એ અને બી વચ્ચે કહું છું ને એટલે મારી વાત કાન ખોલીને સાંભળજો, હું એ અને બી વચ્ચે બોલું છું એટલે ખરેખર પોઝિટિવ અને નેગેટિવ પ્લેટ વચ્ચે જ બોલું છું. કોક કે સાહેબ આર આવી જાય, અરે દોસ્ત આર તો અંદર હોય. હું એ અને બી વચ્ચેનો પીડી બોલું એટલે બેટરીની પોઝિટિવ પ્લેટ અને નેગેટિવ પ્લેટ વચ્ચેનો જ આવી જાય, કારણ કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તો અંદર હોય. હવે કેસ 3 લાસ્ટ અહીંયા યાદ લખી નાખું છું. કેસ 3 આપણે લઈએ. કેસ 3 શું કહીએ છે જો એનો હેડિંગ પછી આપીએ. કેસ 3 કેસ 3 ની અંદર અગેન આપણે આ છોકરાઓ એક ટર્મિનલ એ, આ ઈએમએફ વાળી બેટરી, આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ બી, આ પ્લસ આ માઇનસ. અહીંયા હું પ્લસમાં આવી રીતના કરંટ એન્ટર કરું છું, પ્લસમાં કરંટને એન્ટર કરું છું. જો આની કરતા સ્લાઇટલી ચેન્જ આવ્યો, જો અહીંયા પોઝિટિવ માંથી કરંટ બહાર આવતો હતો એટલે બેટરી ડિસ્ચાર્જ થતી હતી. તમે બેટરીને જ આપણા ઘરે ગમે ત્યાં જઈને સર્કિટમાં કનેક્ટ કરો તો કરંટ ફ્લો થાય તો ડિસ્ચાર્જ થયો. અહીંયા બેટરીને હું ચાર્જ કરું છું, હશે અહીંથી કોક આમ સોર્સ બોર્સ હશે કઈ, આ 10 વોલ્ટ ની હશે તેને 20 વોલ્ટ થી હું ચાર્જ કરતો હોઈશ, સોર્સ બોર્સ હશે. અત્યારે મારે આ બધામાં ઇન્ટરેસ્ટ નથી, સર્કિટ કમ્પ્લીટ થતી તો હોવી જ જોઈએ તો જ આ બધું પોસિબલ બને. અહીંયા પોઝિટિવમાં કરંટ એન્ટર થાય છે એટલે પહેલા અહીંયા લખી નાખો, અહીંયા બેટરી એઝ અ લોડ, બેટરી એઝ અ લોડ, અહીંયા બેટરી લોડ તરીકે કામ કરે છે. સોર્સ એટલે એનર્જી સપ્લાય કરતી હોય, એનર્જી પ્રોવાઈડ કરતી હોય, લોડ એટલે જ્યાં એનર્જી કન્ઝ્યુમ થતી હોય, અહીંયા બેટરીની અંદર એનર્જી કન્ઝ્યુમ થવાની છે. શેમાં? તો કે બહારથી કોઈક બેટરી બીજી એને અહીંયા એનર્જી કન્ઝ્યુમ કરતા હશે અને બહારથી જે ઇલેક્ટ્રિકલ એનર્જી આવતી હશે એ અહીંયા કેમિકલ એનર્જીમાં કન્ઝ્યુમ થતી હશે. So battery as a load. Okay, again A to B, A to B હું કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરી દઉં છું. A to B, તો A to B કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરી દઈએ. ચલો A થી સ્ટાર્ટ કરીએ એટલે V. બેટરીના હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ માઇનસ E. મારી ડાયરેક્શન અને કરંટની ડાયરેક્શન સેમ તો રેઝિસ્ટર માટે IR નો ડ્રોપ આવે એટલે માઇનસ IR. મારી ડાયરેક્શન અને કરંટની ડાયરેક્શન સેમ. હું B પાસે પહોંચ્યો એટલે VB. તો અહીંયા
VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ લખાય E પ્લસ IR. જોઈ લો તમે. અને અહીંયા બેટરી ચાર્જિંગ મોડમાં છે. આ ચાર્જિંગ મોડ થઈ ગયો છોકરો, બેટરી ચાર્જ થઈ રહી છે. ધેટ ઇઝ ચાર્જિંગ મોડ. તો બેટરી ક્યારે ઓપન સર્કિટ છે, બેટરી ક્યારે ચાર્જ થઈ રહી છે. બેટરી ચાર્જ થાય તો PDE પ્લસ IR લેવાનો. બેટરી ડિસ્ચાર્જ થતી હોય, બેટરી એઝ અ સોર્સ ડિસ્ચાર્જિંગ મોડ હોય તો E માઇનસ IR લેવાનું. કરંટ ફ્લો નો થતો હોય તો સિમ્પલ VA માઇનસ VB ઇઝ તમારું E. હવે આ ત્રણ કેસ મેં ભણાવ્યા છોકરો, મેં રિયલ બેટરી સાથે જ કામ કર્યું. હવે હું તમને એક એવો સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન કરાવું કે આપણા મોડ્યુલના ઓલમોસ્ટ ક્વેશ્ચન બધા એની ઈર્દ ગિર્દ જ છે. એક સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન થી આપણે શરૂ કરીએ. એમાં હું તમને આઉટપુટ પાવર, ઇનપુટ પાવર, એફિશિયન્સી, બેટરીની બધું જ હું તમને સમજાવી દઉં. એક જ ક્વેશ્ચન કરાવું, એમાં ઓલમોસ્ટ આપણા મોડ્યુલના એના જેવા બધા આવી જશે. એક્ઝામ્પલ લઈએ આપણે પહેલા કે છોકરાઓ આવી રીતના એક બેટરી છે, EMF E છે, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ r છે. તમને આગળ મેં કીધું એમ કે ખરેખર તો ભાઈ સર્કિટ ક્લોઝ હોય જ. તો હું અહીંયા આવી રીતના એક એક્સટર્નલ રેઝિસ્ટર કેપિટલ R કનેક્ટ કરી દઉં છું. આ લોડ રેઝિસ્ટન્સ છે મારું. લોડ જ્યાં એનર્જી કન્ઝ્યુમ થાય, ઉપયોગમાં લેવાય એ લોડ. જે આપે એ સોર્સ ને જે ઉપયોગમાં લેવાય એ લોડ. આની જગ્યાએ બલ્બે હોઈ શકે. તો આવી રીતના મેં સર્કિટ કમ્પ્લીટ કરી નાખી છું. આ તમારો A પોઈન્ટ છે ને આ તમારો B પોઈન્ટ છે. આ A છે તો છોકરો ડેફિનેટલી આ A જ છે ને, અને આ B છે તો આ B જ છે. હું ક્વેશ્ચન લખું પહેલો, ફાઇન્ડ કરંટ ઇન અ સર્કિટ. કરંટ ઇન સર્કિટ. સર્કિટમાં પ્રવાહ ગોતો. ઓકે, નો પ્રોબ્લેમ, ગોતી નાખશું. ફાઇન્ડ VA માઇનસ VB. VA માઇનસ VB ફાઇન્ડ કરો. ઓકે, EB ફાઇન્ડ કરી નાખશું. થર્ડ, ફાઇન્ડ પાવર લોસ ઇન કેપિટલ R. કરી નાખશું, નો પ્રોબ્લેમ. ફાઇન્ડ પાવર લોસ in small r. Fifth, find output power. Find output power. Okay, no problem. Sixth, find efficiency of battery. Efficiency નું ગુજરાતી થાય કાર્યક્ષમતા. Find efficiency of battery. આટલી પ્રોસેસમાં આપણા મોડ્યુલના થી મેં વધારે બધા ક્વેશ્ચન અહીંયા કવર કરી લીધા છે. અહીંયા છોકરા હું બેટરીને એઝ અ સોર્સ યુઝ કરી રહ્યો છું. કેમ ખબર પડે? અરે એક જ બેટરી છે. બેટરીને ચાર્જ કરવા માટે બીજી બેટરી જોઈએ ને. બે બેટરી હોય તો તમારે વિચારવું પડે કે આ એકનું ચાર્જિંગ થતું હશે. આમાં તો ડિસ્ચાર્જ જ થવાની છે ડેફિનેટલી. અહીંયા આપણે એવું હોય તો એકાદી સ્વિચ બીચ ક્યાંક મૂકી દઈએ છે. ચલો ભાઈ, અહીંયા હું એકાદી સ્વિચ મૂકી દઉં. હવે હું સ્વિચ ને ક્લોઝ કરું એટલે તમને ખબર જ છે આ પ્લસ અને માઇનસ. તરત પ્લસ માંથી કરંટ બહાર આવે, પોઝિટિવ માંથી કરંટ બહાર આવતો હોય છોકરાઓ, પોઝિટિવ માંથી કરંટ બહાર આવતો હોય એટલે ડિસ્ચાર્જિંગ મોડ થઈ ગયું. તો પહેલા તમને એમ પૂછ્યું છે ફાઇન્ડ કરંટ ઇન સર્કિટ. ચાલો કરંટ. તો હવે આને માટે તમને ખબર જ છે, તમે 10th ના બેઝ ઉપર ભણી શકો કે ટોટલ વોલ્ટેજ ને ટોટલ રેઝિસ્ટન્સ. ટોટલ EMF થઈ ગયું E અને ટોટલ રેઝિસ્ટન્સ આ બે સિરીઝમાં જ છે, કારણ કે કરંટ બધામાંથી I જ ફ્લો થવાનો છે. તો ટોટલ રેઝિસ્ટન્સ આવી ગયું કેપિટલ R પ્લસ સ્મોલ r. પહેલો પાર્ટ તો પતી ગયો. હવે મને એને બીજો ઓપ્શન કીધો છે VA માઇનસ VB ફાઇન્ડ કરવા. હવે હું VA માઇનસ VB બે રીતે ફાઇન્ડ કરાવું છું. તમે બધા શાંતિથી અહીંયા ધ્યાન આપો કે એક VA માઇનસ VB એટલે બેટરીનો એક છેડો એ છે. તમે આમ ડાયરેક્ટલી સમજી લો કે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ A સાથે છે, નેગેટિવ B સાથે છે. એ સાહેબ, નેગેટિવ ક્યાં B આવ્યો છે? R છે ને. અરે બકા, ઈ અંદર છે. એ તો ખાલી નોટેશનમાં હું બહાર શો કરું છું. બાકી આ પોઝિટિવ ટર્મિનલ એટલે A એન્ડ, નેગેટિવ ટર્મિનલ એટલે B એન્ડ. તો A અને B વચ્ચેનો એટલે બેટરીનો જ થયો.
અચ્છા, અહીંયા બેટરી શું થાય છે? ચાર્જ થાય છે કે ડિસ્ચાર્જ? ડિસ્ચાર્જ જ થવાની. ડેફિનેટલી એના પોઝિટિવ માંથી કરંટ બહાર આવે તો ડિસ્ચાર્જિંગ મોડ જ હોય. હમણાં જ મેં તમને સમજાવ્યું કે ડિસ્ચાર્જિંગ મોડ હોય ત્યારે એના બે ટર્મિનલ વચ્ચેનો પીડી ઈ માઇનસ આઈઆર થાય. જોવા રહ્યું, બેટરી એઝ અ સોર્સ યા ડિસ્ચાર્જિંગ મોડ હોય તો ઈ માઇનસ આઈઆર. તો અહીંયા મેં લખ્યું છોકરા ઈ માઇનસ આઈઆર. આઈઆર માં જોવું પડે, આઈ સ્મોલ આર આવે છે, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. ચલો વેલ્યુ પુટ કરો. સો વીએ માઇનસ વીબી, ઈ ના ઈ, આઈ ની વેલ્યુ આ રહી, પુટ કરી દી. આઈ ની જગ્યાએ ઈ અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર ઇન્ટુ સ્મોલ આર. તમે સિમ્પ્લિફાય કરો છોકરાઓ એટલે વીએ માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ ઈ કેપિટલ આર અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર આવી જાય. ધેટ ઇઝ યોર વીએ માઇનસ વીબી. વીએ માઇનસ વીબી આવી ગયું. અચ્છા, આની આ વસ્તુ હું એક ઓર રીતે બી ફાઇન્ડ કરી શકું. ઓર આમ બી નો ફાઇન્ડ કરી શકું હે છોકરા? આ એ, આ બી. આ એ છે તો આ એ જ છે ને તમારું. આ એ જ છે, જોવા રહ્યું, આ એ જ છે, આઈ બી જ છે. અચ્છા, રેઝિસ્ટન્સ ની આસ અને પાસ વચ્ચેનો મને પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનો કીધો છે. તો V ઇઝ ઇક્વલ ટુ આયર. વાય નોટ? આસ અને પાસ કરંટ એ ટુ બી ફ્લો થાય છે તો એ પાસે પોટેન્શિયલ વધારે હશે, બી પાસે લેસ હશે. સો V ઇઝ ઇક્વલ ટુ આઈ આર. અચ્છા, આઈ ની ફોર્મ્યુલા આ રહી, મૂકો. E upon capital R plus small r into capital R. So that's very very good. કે VA minus VB is equal to same answer આવી ગયો. E capital R upon capital R plus small r. ચાહે તમે બેટરીના ટર્મિનલ વચ્ચે E માઇનસ IR કરો યા એ જ ટર્મિનલ સીધે સીધા રેઝિસ્ટન્સ ને અક્રોસ છે તો રેઝિસ્ટન્સ ને અક્રોસ IR કરો. જસ્ટ રેઝિસ્ટન્સ કેપિટલ R છે એટલે કેપિટલ R આવે, IR. સેમ આન્સર આવશે. તો આપણા મોડ્યુલમાં ઓલમોસ્ટ 4-5 ક્વેશ્ચન તો આ જ છે કે બેટરી ડિસ્ચાર્જ થતી હોય ત્યારે એના બે ટર્મિનલ વચ્ચેનો પીડી ફાઇન્ડ કરવાનો. તો તમે ઇક્વેશન E માઇનસ IR થી બી કરી શકશો અને સીધું I કેપિટલ R થી બી કરી શકશો. બેની ફોર્મ્યુલા સેમ જ આવે છે, EMF ઇન્ટુ કેપિટલ R અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r. શું સાહેબ અમારે યાદ રાખવાનું? નહીં રાખવાનું, મને પોતાને યાદ નથી કોઈ. હું એમ જ કરું, V ઇઝ ઇક્વલ ટુ IR. સિમ્પલ. I ની જગ્યાએ ટોટલ EMF અપોન ટોટલ રેઝિસ્ટન્સ. પૂરું. આવું કેટલું યાદ રાખશો? થર્ડ, હા ઓલું યાદ રાખવું પડશે, ઈ માઇનસ આઈઆર ક્યારે આવે, ઈ પ્લસ આઈઆર ક્યારે આવે, ક્યારે ઈ આવે. થર્ડ, ફાઇન્ડ પાવર લોસ ઇન આર. છોકરાઓ આર એટલે રેઝિસ્ટન્સ. ખરેખર પાવર નું મેં તમને કીધું તું, સોર્સ હોય કે લોડ હોય, વીઆઈ જ ફોર્મ્યુલા આવે. બટ રેઝિસ્ટન્સ માટે એક સ્પેસિફિક હતું, વી સ્ક્વેર બાય આર યા તો આઈ સ્ક્વેર આર. સો છોકરાઓ પાવર લોસ ઇન કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ નો લખી નાખું, આઈ સ્ક્વેર કેપિટલ આર. આઈ સ્ક્વેર આર કારણ કે આઈ મારી પાસે છે, સિમ્પલ. વી સ્ક્વેર બાય આર એ કરી શકું, પાઈ સ્ક્વેર આર ડાયરેક્ટલી થઈ જાય. આર આઈ સ્ક્વેર તો આનો સ્ક્વેર કરી નાખો છોકરાઓ, ઈ સ્ક્વેર અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર ઇન્ટુ આર. ફોર્થ, પાવર લોસ ઇન સ્મોલ આર. સ્મોલ આર માં પાવર લોસ પહોંચી શકે. સો પાવર લોસ ઇન સ્મોલ આર તો આઈ સ્ક્વેર સ્મોલ આર મારે કરવું. સ્મોલ આર એટલે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, એટલે ઇલેક્ટ્રોલાઇટ નો. ઇલેક્ટ્રોલાઇટ માં તે છોકરાઓ કોલાઇઝન બોલાઇઝન તો આયનોમાં થવાનું જ છે. તો ઈ ઇલેક્ટ્રોલાઇટ ના રેઝિસ્ટન્સ ની વાત કરે છે તો પાવર લોસ ની ફોર્મ્યુલા તો આઈ સ્ક્વેર સ્મોલ આર જ રહી. ખાલી કેપિટલ આર સ્મોલ આર માં ધ્યાન રાખજો. સો ઈ સ્ક્વેર અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર ઇન્ટુ સ્મોલ આર. અચ્છા, ફિફ્થ, ફાઇન્ડ આઉટપુટ પાવર. આઉટપુટ પાવર. અચ્છા, હવે આ એક શાંતિથી આપણે જોઈએ, તમને સમજાવું. આઉટપુટ પાવર એ પૂછે તો કે આઉટપુટ પાવર એટલે કોને મળતો હોય? તો કે આઉટપુટ પાવર એટલે ઓલા લોડ ને મળતો હોય. લોડ ને મળે કે આ તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે, તો હોવાનું જ. અચ્છા, આઉટપુટ પાવર એટલે આઉટપુટ એટલે બલ્બ ને મળે ઈ. બલ્બ ની જગ્યાએ રેઝિસ્ટર હોય તો રેઝિસ્ટર ને મળે ઈ. અચ્છા, કોણ આપે? બેટરી. તો આ બેટરી શું થઈ? સોર્સ. અચ્છા, સોર્સ નો પાવર. યસ, મને ખબર છે. આઉટપુટ પાવર એટલે સોર્સ નો પાવર. નહીં, રોંગ પડે તમારો કોન્સેપ્ટ. મારી વાત સમજો. આઉટપુટ પાવર, આઉટપુટમાં કોણ છે? રેઝિસ્ટર યા બલ્બ. અહીંયા કાં તો બલ્બ હશે કાં તો અવરોધ છે. તો એને કેટલો પાવર મળે જોવાનું છે. એને કોણ પાવર આપશે? તો કે બેટરી. બેટરી એઝ અ સોર્સ મેં બનાવી દીધું, વીઆઈ કે ઈઆઈ.
પણ આ બેટરી બધો પાવર થોડો ને આને આપી દેશે, એમાંથી અમુક તો એની અંદર જશે ને, ઇલેક્ટ્રોલાઇટ ની અંદર લોસ થશે ને, આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સમાં લોસ થશે ને. તો મીન્સ કે આ બેટરીનો, જો આ બેટરી આઈડિયલ બેટરી હોત તો યસ, એનો બધો પાવર આને મળી જાય. આ તો રિયલ બેટરી છે, આનો બધો પાવર આને ન મળે, અમુક તો અંદર જ ખાઈ જાય. કેમિકલ રિએક્શન મોલી કેમિકલ એનર્જી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં જાય, એમાં અમુક એઝ અ હીટ વહી જ જાય. ધેટ મીન્સ કે આનો બધો પાવર આને ન મળે, એમાંથી મારે સબટ્રેક્ટ કરવાનો આવે કેટલો, આઈ સ્ક્વેર સ્મોલ આર. કેમ સ્મોલ આર મેં લખ્યું, તો કે ઓલા ઇન્ટરનલ રેઝિસ્ટન્સમાં જે પાવર લોસ થાય ને, એ મારે હજી વાત કરવો પડે. તો સોર્સ નો પાવર, આને તમે હજી આમે લખી શકો પાવર ઓફ સોર્સ, અને તમે આમે લખી શકો પાવર ઓફ બેટરી માઇનસ ઇન્ટરનલ રેઝિસ્ટન્સમાં ગયો ઈ, એટલે ઇન શોર્ટ EI માઇનસ આઈ સ્ક્વેર આર. અચ્છા, તો આ આઉટપુટ પાવર આવ્યો. તો આઉટપુટ પાવર એટલે હું અહીંથી એક કામ કરું છું, છોકરાઓ, આઈ ને મારે કોમન લેવો પડશે. તો આઈ ને કોમન લઈ લઉં તો E માઇનસ આઈ ઇન્ટુ આઈ. અને છોકરાઓ E માઇનસ આઈ એટલે ખરેખર વી થયું, તો VI જ થયું અહીંયા. બટ આ તમારો આઉટપુટ પાવર આવ્યો. અચ્છા, હું એક કામ કરું, લે ને આઈ ની વેલ્યુ તો પુટ કરવા દે મને. એટલે બીજી ભાષામાં હું આને આવી રીતના આમ ન લખી શકું છોકરા, આઉટપુટ પાવર ઓર આપણે આમ ન લખી શકીએ બેટરી નો પાવર અને EI. ચલો તો હું આઉટપુટ પાવર ને, આ એક તો તમારી પાસે ઇક્વેશન બની આવી જ ગયું. આઉટપુટ પાવર ને આમ ન કહી શકું છોકરો, EI માઇનસ આઈ સ્ક્વેર સ્મોલ આર. ચલો ઈ ની વેલ્યુ ખાલી પુટ કરવાનું, સોરી આઈ ની વેલ્યુ પુટ કરવાનું કહું છું. આઈ ની વેલ્યુ અહીંયા પુટ કરશો, ડાયરેક્ટ એક સ્ટેપ લખું છું. આઈ અહીંયા મૂકશો તો E ઇન્ટુ ઈ સ્ક્વેર અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર આવી જશે. ઈ સ્ક્વેર અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર માઇનસ આઈ સ્ક્વેર સ્મોલ આર છે છોકરો, માઇનસ આઈ સ્ક્વેર સ્મોલ આર છે. જો તો આઈ સ્ક્વેર એટલે ઈ સ્ક્વેર અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર ઇન્ટુ સ્મોલ આર. આવું આવ્યું મારી પાસે. ઓકે, નો પ્રોબ્લેમ. હવે હું આને સિમ્પ્લિફાય કરું, તો આઉટપુટ પાવર P આઉટ ઇઝ ઇક્વલ ટુ, મને આવું નહીં મળે, ઈ સ્ક્વેર અપોન કેપિટલ આર, ઈ સ્ક્વેર અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર ને કોમન લઈ લો તો અહીંયા 1 વધશે. 1 માઇનસ છોકરા અહીંયા એક ઈ વધ્યું, એક સ્મોલ આર, સોરી ઈ તો આવી જ ગયું, ઈ સ્ક્વેર તો આવી જ ગયું, એટલે ખાલી સ્મોલ આર વધ્યું અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર એક વખત વધ્યું, એટલે સ્ક્વેર હતો. તો આને સિમ્પ્લિફાય કરો, ઈ સ્ક્વેર અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર. અહીંયા શું બચે છોકરાઓ, ખાલી કેપિટલ આર બચે અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર. તો આવે સ્મોલ આર કટ થઈ જાય. સો આઉટપુટ પાવર એટલે ઈ સ્ક્વેર કેપિટલ આર અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર. આવું લખી શકો. બે ફોર્મ્યુલા ચાલે, આ બી ચાલે, E માઇનસ આઈ આર ઇન્ટુ કેપિટલ આર, EI માઇનસ આઈ સ્ક્વેર આર, આ બી ચાલે. અચ્છા, આઉટપુટ પાવર એટલે કોને મળ્યું હે છોકરાઓ? આઉટપુટમાં કોણ હતું? આપણો રેઝિસ્ટર. રેઝિસ્ટર નો પાવર મળ્યો એમ. રેઝિસ્ટર માં પાવર ક્યાં જાય? હવે ભણી ગયા રેઝિસ્ટર નો પાવર આઈ સ્ક્વેર કેપિટલ આર. આર્યું જોવો, આ બે સેમ જ આવ્યું, જોવો તમે ચેક કરો. ઈ સ્ક્વેર કેપિટલ આર, ઈ સ્ક્વેર કેપિટલ આર અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર. તમને આઉટપુટ પાવર કે તો હું કાંઈ ન કરાય. આઉટપુટ પાવર એટલે આઉટપુટમાં કોણ છે? તો કે રેઝિસ્ટર. અચ્છા, રેઝિસ્ટર માં પાવર જોઈ છે એમ, તો આઈ સ્ક્વેર આર માં લોસ જ થવાનો છે. પૂરું. બે સેમ જ છે જો, પણ બે રીતે મેં તમને સમજાવ્યું, બે એક જ થાય. ધેન લાસ્ટ એફિશિયન્સી કીધું છોકરો, 6 નંબર. એફિશિયન્સી એટલે કાર્યક્ષમતા. એને આપણે ઈટા વડે શો કરી એફિશિયન્સી. એફિશિયન્સી ની ફોર્મ્યુલા મારા તમારા જન્મ પહેલાની ફિક્સ જ છે ભાઈ, કે ભાઈ આઉટપુટ અપોન ઇનપુટ. ઇનપુટ એટલે અહીંયા સોર્સ નો પાવર, બેટરી નો પાવર જે લખો, પર્સન્ટેજમાં જોતું હોય તો ઇન્ટુ 100 કરી નાખો, જોતું હોય તો. તો અહીંયા આઉટપુટ પાવર તમે જોવા જાઓ તો આર્યો તમારી પાસે આઉટપુટ પાવર. હવે આને બે રીતે લખી શકાય છોકરો, કે આઉટપુટ પાવર હું અહીંથી લખી નાખું. ચલો તો આ ફોર્મમાં EI માઇનસ આઈ સ્ક્વેર સ્મોલ આર, ધેટ ઇઝ આઉટપુટ પાવર. અને ઇનપુટ પાવર કે બેટરી નો પાવર એટલે સોર્સ નો પાવર. હવે બની ગયા VI. તો છોકરાઓ આને તમે સિમ્પ્લિફાય કરો તો ઈટા ઇઝ ઇક્વલ ટુ EI બાય EI 1 માઇનસ એક આઈ કટ થઈ જાય તો આઈ
સ્મોલ આર બાય ઈ આવે. પર્સન્ટેજમાં જોતું હોય મલ્ટીપ્લાય 100 કરવાનું નહીં ભૂલવાનું. અલા ખબર પડી, કારણ કે 1 કલાકથી સતત તમારી ઉપર ત્રાસ ગુજારી રહ્યો છું. આમાં મને શું છે, એમાં અમુક આમ જોકા ખાઈ ગયા હોય તો આમાં ખબર ન રહે, એટલે મારે પૂછવું પડે 1 કલાકે કે જોકું નથી ખાધું ને. હું કેવું, ઊંઘ આવી જતી હશે કે નહીં? સાચું. આમ જો મને એક આમાં છે ને, પોરબંદરમાં તો અંધારું છે એટલે તો પાછું એને તો શું છે, આમ ફિલિંગ જ આવે. કારણ કે આપણે રૂમમાં અંધારું થઈ જાય ને એટલે આપણી આઈસમાં તે બધી ગોઠવણો છે ભગવાને બનાવી છે કે આપણને ઓલા સ્લીપિંગ માટેના જે રિસ્પોન્સિબલ છે એ સેક્રેટ થવા માંડે. હા, તમે શરૂ જ રાખો ભાઈ પોરબંદર, સોરી બંધ રાખો, નો પ્રોબ્લેમ. તમને જોવામાં પ્રોબ્લેમ થતો હોય તો બંધ કરી દો તમ તારે, તો કાંઈ વાંધો નહીં. આ તો હું જાગું છું કે નહીં ખાલી ચેક કરવા માટે, કારણ કે અંધારું થાય ને એટલે આપણી આંખને પછી એમ સમજાઈ જાય કે હવે સુઈ જવાનું છે. હવે એક નેક્સ્ટ ક્વેશ્ચન કરાવું તો આના ઉપર મોડ્યુલમાં તમે બિંદાસલી કરી શકો. ખાલી તમને એક બીજો એક એક્સ્ટ્રા નામ ક્વેશ્ચન કરાવી દો, પછી તો આપણે ડાયરેક્ટલી સિરીઝ અને પેરેલલ કોમ્બિનેશનમાં જવાનું છે. પણ આ એક ક્વેશ્ચન કાફી હતો તમારું બધું સમજવા માટે. છોકરાઓ હવે હું શું કરું ખબર છે, ઓલો જે મેં ક્વેશ્ચન બનાવ્યો ને એમાં બેટરી એઝ અ સોર્સ નો હતો. આખી જે ક્વેશ્ચન હતો ને આપણો, આ બેટરી એઝ અ સોર્સ હતો. બેટરી એઝ અ સોર્સ, એના ઉપરનો કોન્સેપ્ટ વાળો મેં તમને ક્વેશ્ચન કરાવ્યો. બેટરી એઝ અ સોર્સ. હવે હું તમને સમજાવું છું બેટરી એઝ અ લોડ માટે કીધું હોય તો તમારે બધું કેમ કરાય, બીજું કઈ નહીં. એટલે આમાં બેટરી એઝ અ સોર્સ હતું. હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં હું કહું છું કે ઈ ટાઈપ છે એમ ખાલી કે બેટરી એઝ અ લોડ. તો આમાં શું થશે તો કે ભાઈ આવી રીતનું તમારી આખી સિચ્યુએશન છે કે આ કોઈક તમારો એ ટર્મિનલ, આ ઈએમએફ વાળી બેટરી, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આર, આ બી, આ પ્લસ, આ માઇનસ. મારે અહીંયા કુલિંગ બહુ ચિલ્ડ થઈ ગયું છે, થોડું ઓછું કરી નાખો હું. ચાલો, તો આ આપણી અત્યારે અહીંયા બેટરી છે, આ લોડ તરીકે છે. ધેટ મીન્સ કે હું ડેફિનેટલી બહારથી ક્યાંક બીજો સોર્સ હશે બકા, અને સોર્સ હશે. આ સોર્સ તમારે આમ સમજવાનું કે કોઈ સર્કિટનો પાર્ટ નથી, આનાથી ચાર્જ થતું હશે. જો બેટરીના પોઝિટિવમાં કરંટ ઘૂસ્યો, પોઝિટિવમાં એન્ટર થયો, મીન્સ કે આ બેટરીની ચાર્જિંગ કન્ડિશનની વાત છે, ડિસ્ચાર્જિંગ નથી. ડિસ્ચાર્જિંગ હોય તો પ્લસ માંથી બહાર આવે, આ તો પ્લસમાં દાખલ થયો. તો આ છોકરાનો ચાર્જિંગ કન્ડિશનની વાત થઈ. ચાર્જિંગ કન્ડિશન. અચ્છા, આની અંદર હું તમને શું પૂછું ખબર છે? પહેલા ફાઇન ફર્સ્ટ ક્વેશ્ચન, ફર્સ્ટ ફાઇન VA minus VB, and second find output power. પછી આમાં પાવર લોસ તમને રેઝિસ્ટન્સમાં થવાનો, બહાર શું છે મને કઈ ખબર નથી. થર્ડ એફિશિયન્સી, એફિશિયન્સી નો તમને આઈડિયા આવી ગયો. મારે આમાં તમને ખાલી આઈડિયા અપાવવાનો છે. તો છોકરાઓ તમને અહીંયા પહેલા જ મેં સમજાવી દીધેલું છે ઓલરેડી કે અહીંયા A to B તમે કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરો તો E પ્લસ આયર આવે, બીકોઝ ઓફ ધીસ ઇઝ ધ કેસ ઓફ ચાર્જિંગ. ચાર્જિંગ નો કેસ છે. તો અહીંયા VA minus VB is equal to તમે ચેક કરો E plus I small r આવશે. તો પહેલો આન્સર તો આવી જ ગયો. મેં આની માટે તમને ક્વેશ્ચન કરાયો નથી. આઉટપુટ પાવર કે તો કેમ લેવા, તો કે સેકન્ડ તમને આની અંદર આઉટપુટ પાવર પૂછે ને P આઉટ, તો આ સોર્સે ખાલી અને ખાલી બેટરીને ચાર્જ કરવા પાવર નથી આપવાનો. બેટરી સોર્સ કે લોડ હોય તો અહીંયા લોડ છે તો એના પાવરની ફોર્મ્યુલા આપણને ખબર જ છે, EI થાય. બેટરી લોડ તરીકે હોય તો ફોર્મ્યુલા EI થાય. પણ આ બેટરીને EI જેટલી આપવાથી થોડું ને ઈ ચાર્જ થઈ જશે. એને તમે જે કાંઈ આપશો એમાં અમુક તો એના ઇન્ટરનલ રેઝિસ્ટન્સમાં લોસ થશે બકા. તો તમને અહીં આઉટપુટ પાવર પૂછે તો તમારે EI નહીં કહેવાનું,
EI પ્લસ I સ્ક્વેર સ્મોલ r કહેવાનું. તમારે આ સોર્સ માંથી એટલી એનર્જી, એટલો પાવર તમારે આપવો પડશે છોકરાઓ, એટલી એનર્જી, એટલો પાવર આપવો પડશે કે એક EI બેટરી ચાર્જ કરવામાં જાય અને ચાર્જ કરવા ઉપરાંત એનું ઇલેક્ટ્રોલાઇટ નું જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે એમાંય જાય. મીન્સ કે EI પ્લસ I સ્ક્વેર સ્મોલ r. તો બાકી તો પછી યાર I ની વેલ્યુ હવે મેં સર્કિટમાં કઈક, આ તો ઠીક છે, આ તો ખાલી એક પાર્ટ છે આ મસ્તો, કે આમ સોર્સ ની મદદથી આવી રીતના બેટરી ચાર્જ થઈ રહી છે. ત્યાં તમને જે આપ્યું એ લખી નાખો. હવે એક છોકરો શોર્ટ સર્કિટ ઓફ બેટરી. મેં તમને આ ટોપિક ઓલરેડી શોર્ટ સર્કિટ ઓફ રેઝિસ્ટન્સ સમજાવી દીધો હતો. અહીંયા આપણે શોર્ટ સર્કિટ ઓફ બેટરી. આવી રીતના તમારી પાસે EMF વાળી બેટરી છે, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R છે. મેં રિયલ બેટરીની વાત કરી. હવે રિયલ બેટરીમાં આ પોઈન્ટ આપણો A, આ પોઈન્ટ આપણો B. તો શોર્ટ સર્કિટ નો કોન્સેપ્ટ એટલું કે છે છોકરાઓ, તમારે A અને B બંને ટર્મિનલને ડાયરેક્ટલી એક ઝીરો રેઝિસ્ટન્સ વાળા વાયર વડે કનેક્ટ કરી દેવા. શોર્ટ સર્કિટ પૂરું. ઈ જ છે, રેઝિસ્ટરને યાદ કરો, રેઝિસ્ટન્સના બંને એન્ડને આપણે એક ઝીરો રેઝિસ્ટન્સ વાળા વાયર વડે કનેક્ટ કરી દેતા હતા. એટલે આપણે કીધું હતું કરંટ બાયપાસ થઈ જાય, શોર્ટ સર્કિટ થઈ જાય. હવે અહીંયા મેં જો આ કોક કે હા સાહેબે બેટરીના પોઝિટિવ સાથે એ જોડ્યું, એ સાથે એક વાયર કનેક્ટ કરીને એને રેઝિસ્ટન્સના બીજા એન્ડ નહીં બકા, ખરેખર આ તો અંદર હોય. મેં શું કર્યું, એક વાયર લીધો હોય ઝીરો રેઝિસ્ટન્સ વાળો વાયર, એક એનો વાયરનો એક છેડો પોઝિટિવ સાથે બીજો નેગેટિવ સાથે, કારણ કે આ તો અંદર હોય ખરેખર. તો મેં ખરેખર બેટરીના પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલને બેને ઝીરો રેઝિસ્ટન્સ વાળા વાયર વડે કનેક્ટ કરી દીધો. મીન્સ કે એનું શોર્ટ સર્કિટિંગ થઈ ગયું. અચ્છા, મીન્સ કે તમારું કહેવાનું એમ ને સાહેબ કે કરંટ અહીંથી I આવે તો હવે એ કરંટ આમ જાય નહીં, અહીંથી બહારથી કરંટ ન આવે, અહીંથી કરંટ મેક્સિમમ જાય. આ કઈ રેઝિસ્ટન્સ વાળો કેસ નથી કે પોઝિટિવ માંથી કરંટ બહાર આવ્યો અને અહીંયા પાછો વ્યો ગયો. અચ્છા, એ કરંટની વેલ્યુ જોતી હોય તો કેટલી આવે, તો કે E બાય સ્મોલ r. ટોટલ EMF, ટોટલ રેઝિસ્ટન્સ આનો તો ઝીરો છે. અચ્છા, એમ કયો છો હે સાહેબ તમે? ઓકે, તો આમાં એક ક્વેશ્ચન થાય સાહેબ, અમને ક્વેશ્ચન થયો, કરેક્ટ થાય જ તે. જો શું થાય કે આ એક બેટરી છે, એનું EMF E છે, આ હાઈ પોટેન્શિયલ EA હોય, તો હવે અહીંયા સામે લો પોટેન્શિયલ છોકરાઓ, E સામે ઝીરો હોવાનું. હવે તમે એમ કહો છો કે અહીંયા નથી, આ ઝીરો હોવાનું, તો E માઇનસ ઝીરો E થાય. પણ તમે એમ કીધું કે આ E છે તો આ વાયર તો આ E જ હોવું જોઈએ. કરેક્ટ, E જ હોવું જોઈએ. અને સર તમે તો આનો મતલબ એમ થઈ ગયો ને કે કરંટ આમાંથી પાસ થયો, હું પોટેન્શિયલ ડિફરન્સ આ બે આ વાયર માટે કરું, આની માટે, તો E માઇનસ E અપોન કેપિટલ R કરું. જો મેં કેપિટલ R લીધો, સ્મોલ r નથી લીધો મેં, તો E માઇનસ E ઝીરો. અચ્છા, કેપિટલ R એ ઝીરો અપોન તો ઝીરો થવો જોઈએ, કરંટ થોડો પાસ થાય. અરે થાય. પાછી વાત યાદ કરો, ઝીરો અપોન ઝીરો કેન બી એનીથિંગ. મેથ્સ કે જ છે, 0.00 જ થાય એવું કઈ નથી, તો ગમે એ થાય, 10 થાય, 5 થાય, 20 થાય, બધું થાય. તો કરંટ આમાંથી ફ્લો થાય જ. તો અહીંયા ભલે ને બે જગ્યાએ પોટેન્શિયલ સેમ રહે, નહીં અહીંથી ઝીરો, જો હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ કરંટ આવ્યો છો E બાય R. તો ટૂંકમાં હું બેટરીના પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલને એક વાયર વડે કનેક્ટ કરી દઉં એટલે શોર્ટ સર્કિટ થઈ ગયો કહેવાય. હવે સિરીઝ કોમ્બિનેશન ઓફ બેટરી, હું છોકરાઓ n બેટરીઝને સિરીઝમાં કનેક્ટ કરું. તો હેડિંગ આપી દઈએ આપણે, સિરીઝ કોમ્બિનેશન ઓફ n બેટરીઝ. ટૂંકમાં બેટરીઓનું સિરીઝ કોમ્બિનેશન. હવે હું લખાવતો નથી કારણ કે મેં કીધું તું સિરીઝ એટલે એન્ડ ટુ એન્ડ કનેક્ટ થવા પડે અને કરંટ સેમ રહેવો પડે. તો એ જ વસ્તુ અહીંયા હું કરીશ. જો અહીંયા છોકરાઓ આ તમારો એ ટર્મિનલ, એક E1 EMF વાળી બેટરી. EMF એટલે તમને ખબર જ છે કે છોકરાઓ ખરેખર EMF એટલે એની અંદર કેમિકલ એનર્જી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ થતી હશે, બાકી પીડી છે. એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R1,
બીજી બેટરી, એનો EMF E2, એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R2. એવી રીતના આ nth બેટરી અને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ Rn, અને આ એન્ડને હું બી કહી દઉં છું. તો એ અને બી વચ્ચેની વાત થઈ, એથી સ્ટાર્ટ કર્યું. અચ્છા, એન્ડ ટુ એન્ડ જ કનેક્ટ કર્યા છે. જો મેં એન્ડ ટુ એન્ડ જ કનેક્ટ કર્યા છે, મીન્સ કે અહીંયા છોકરાઓ, અચ્છા મારે બેટરીને એઝ અ સોર્સ લેવું છે, તો એમ કહી દઉં કે અહીંથી આઈ કરંટ બહાર આવ્યો તો બધાનામાંથી આઈ કરંટ જ બહાર આવવાના છે, અને સિરીઝમાં કરંટ સેમ રહે. આઈ જ મેં લખ્યું. જો કરંટની ડાયરેક્શનમાં ભૂલ ન ખવાય જાય. મેં અહીંયા પોઝિટિવ માંથી કરંટ બહાર લીધો, મીન્સ કે અહીંયા બેટરી એઝ અ સોર્સ છે. પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, આવું થતું રહેવાનું છે. ચાલો હવે કામ કરીએ છોકરાઓ, સિમ્પલ અત્યાર સુધી કરતા હતા કે A to B કિર્ચોફ્સ વોલ્ટેજ લો હું એપ્લાય કરું. ચાલો A to B, તો A થી સ્ટાર્ટ કરીએ એટલે VA આવે છોકરાઓ, VA. અચ્છા, બેટરીના પોઝિટિવ ટુ નેગેટિવ માઇનસ E1. અચ્છા, મારી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન ઓપોઝિટ એટલે પ્લસ I1 R1. અચ્છા, બેટરીના પોઝિટિવ ટુ નેગેટિવ માઇનસ E2. મારી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન ઓપોઝિટ એટલે પ્લસ I2 R2. એમ કરતા 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 છોકરાઓ અગેન પ્લસ ટુ માઇનસ એટલે માઇનસ EN બેટરી માટે. અહીંયા હું ડોટ 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 કરીને માઇનસ EN. અચ્છા, આપણી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન ઓપોઝિટ એટલે પ્લસ IRN. બી પાસે પહોંચ્યા એટલે VB. અહીંયા છોકરાઓ મેં I1 ખોટું લખ્યું છે, કરંટ તો I જ રહેશે ને, એટલે IR. અહીંયા મેં I2 R2 ખોટું લખ્યું છે, IR2 જ રહેશે. કરંટ તો સેમ જ છે, એટલે I જ આવવાનું છે. અને બી પાસે પહોંચ્યા એટલે ઇઝ ઇક્વલ ટુ VB. ચાલો હવે હું એક કામ કરું, મારે તો છોકરા VA માઇનસ VB જોતું, તો પ્લસ VB આ સાઈડ આવે તો માઇનસ. જોજો જરાક, VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ, અને આ સાઈડ લઈ માઇનસ E1 આ સાઈડ જાય તો પ્લસ E1, માઇનસ E2 આ સાઈડ જાય તો પ્લસ E2, પ્લસ ડોટ 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 માઇનસ EN આ સાઈડ જાય તો પ્લસ EN. મેં બધા ઈ ને ભેગા કરી નાખ્યા. પછી છોકરાઓ IR પ્લસ IR1 ઓલી સાઈડ જાય તો માઇનસ IR1, પ્લસ IR2 ઓલી સાઈડ જાય તો માઇનસ IR2. એક કામ કરું, માઇનસ I ને કોમન કાઢી લઉં તો R1 પ્લસ R2 પ્લસ અપ ટુ ડોટ 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 RN. આવું લખી નાખે. પ્લસ વાળા ટર્મ ઓલી સાઈડ જાય તો માઇનસ થઈ ગયા. તો હવે VA minus VB is equal to E1 plus E2 plus up to EN આવી ગયું. હું એક કામ કરું છોકરા, આવી n બેટરીને સિરીઝમાં હું કામ કનેક્ટ કરું? જોવો તો હું આવી n બેટરીઝને સિરીઝમાં કનેક્ટ કરું, એની બદલે એક એવી બેટરી લઉં કે આ જેટલી બી બેટરી છે એ બધી બેટરીઝ ભેગો થઈને જેટલો કરંટ સપ્લાય કરે, જેટલો કરંટ આપણને આપે, એટલો જ કરંટ કોઈ એક બેટરી પ્રોવાઈડ કરી દે. તો ઈ બેટરીને તમને ખબર છે એના EMF ને આપણે એનું ઇક્વિવેલન્ટ EMF કહીએ. તમને ઇક્વિવેલન્ટ નો કોન્સેપ્ટ ખબર છે, જે આ બધી જ બેટરી ભેગી થઈને જેટલો કરંટ પ્રોવાઈડ કરે એટલો કરંટ કોઈ એક બેટરી પ્રોવાઈડ કરી દે તો એને EEQ કહેવાય. તો આની માટે છોકરાઓ, અચ્છા અહીંયા તે કરંટ પ્રોવાઈડ કરવાની જ વાત છે, તો અહીંયા જ્યારે કરંટ પ્રોવાઈડ થાય તો આમ આવે છોકરાઓ I. અચ્છા, અહીંથી I, આને હું કીધું છોકરાઓ ઇક્વેશન નંબર 1. અને હવે હું આ EEQ માટે લખું તો છોકરાઓ VA થી સ્ટાર્ટ કરીએ. ચાલો, VA બેટરીના પોઝિટિવ ટુ નેગેટિવ એટલે માઇનસ E ઇક્વિવેલન્ટ. અચ્છા, આપણે જઈએ છીએ A to B, કરંટ આવે છે B to A, તો છોકરાઓ પ્લસ I R નહીં મારા વાલાઓ, R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ VB. તો અહીંથી VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ આવી ગયું EEQ માઇનસ I R EQ. અને આપણે કહી દઈએ છીએ છોકરા ઇક્વેશન નંબર 2. અને 1 and 2 ને આપણે કમ્પેર કરો એટલે જો તમારી પાસે બધું આવવા માંડ્યું છોકરાઓ કે EEQ એટલે હું લખી શકું, EEQ એટલે હું લખી શકું છોકરાઓ, અહીંથી જોશો તમે EEQ એટલે આપણે આ કમ્પેર થઈ ગયું છોકરાઓ. તો ઇક્વિવેલન્ટ EMF એટલે E1 પ્લસ E2 અપ ટુ EN, અને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ એટલે આવી ગયું R1 પ્લસ R2 up to RN. That shows additive combination. આ છોકરાઓ તમને એડિટિવ કોમ્બિનેશન શો કરે છે. એડિટિવ
કોમ્બિનેશન. એડિટિવ એટલે સરવાળો. અહીંયા જો ઈએમએફ નો સરવાળો થયો છે. અહીંયા ઈએમએફ નો સરવાળો થયો, આ એડિટિવ કોમ્બિનેશન થયું. આમ ન થયું જો મેં કિર્ચોફ. અચ્છા પાછું એક વસ્તુ સમજજો, ખરેખર અહીંથી નીચે મારે સર્કિટમાં કેપિટલ આર હોય જ બહારથી, સર્કિટ કમ્પ્લીટ આખી ક્લોઝ થઈ જ હોય તો જ આ બધું વેલિડ, બાકી નહીં. આપણે તો અત્યારે અહીં એક ઇક્વેશન પ્રૂવ કરીએ છીએ. તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એ સિરીઝમાં આવી ગયા એટલે એનો સમ થઈ ગયો અને ઈએમએફ નો બી સમ થઈ ગયો. હવે હું તમને અહીંયા સબટ્રેક્ટિવ કોમ્બિનેશન, ક્યારે બેટરીના ઈએમએફ નો સરવાળો કરવો, ક્યારે બાદબાકી કરવી, ક્યારે એડિશન ને ક્યારે સબટ્રેક્શન, એ હું તમને સમજાવું છું. ખાલી નાની એવી વાત, એટલે આ આખી વાત આપણે અહીંયા પતી જશે. જો હું એમ કહું છું તમને કે આ એક એ બેટરી, સોરી એ ટર્મિનલ E1, છોકરો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R1 અને ખાલી હું રાખી દઉં E2 ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R2 આ બી. તો તમે જોવા જાવ ને છોકરાઓ, મેં તમને એક કોન્સેપ્ટ સમજાવ્યો હતો, હું બહુ બોલતો હતો, બ્રાન્ચ મેન્યુપ્યુલેશન. આવું કહેતો બ્રાન્ચ મેન્યુપ્યુલેશન, હું સર્કિટ એનાલિસિસ વખતે બોલતો હતો. તો એઝ પર કોન્સેપ્ટ ઓફ બ્રાન્ચ મેન્યુપ્યુલેશન હું આને આવી રીતના ઇન્ડિકેટ કરી શકું. આને આમ જો કે હું શું કરું ખબર છે, બેટરી ભેગી કરતો, આ પોઝિટિવ નેગેટિવ E1, બાજુમાં પોઝિટિવ નેગેટિવ E2, રેઝિસ્ટન્સ ને ભેગું કરતો R1 અને R2. ટૂંકમાં બેટરીને ભેગું કરી દીધું, રેઝિસ્ટન્સ ને ભેગું કરી દીધું. તો છોકરાઓ અહીંયા હું સીધું લખી શકું કે EEQ ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 અને REQ એટલે હું લખી શકું R1 પ્લસ R2. અને આ જે કોન્સેપ્ટ છે ને એને બ્રાન્ચ મેન્યુપ્યુલેશન કહેવાય. સિરીઝમાં જ થાય હો, પેરેલલમાં નો ઘૂસતા આવતા પાછા. મેન્યુપ્યુલેશન આનું ગુજરાતી નહીં પૂછતા ભાઈ, આનું ઇંગ્લિશ નેમ જ છે બ્રાન્ચ મેન્યુપ્યુલેશન. ટૂંકમાં છોકરાઓ બેટરીના સરવાળો ક્યારે કરવો તમારે, ઈએમએફ નો સરવાળો ક્યારે કરવો, તો કે બેટરીની ઓપોઝિટ પોલારિટી વાળી પ્લેટો કોન્ટેક્ટમાં આવે ને એટલે સરવાળો કરી નાખવાનો. જો પહેલી બેટરીનો માઇનસ બીજીનો પ્લસ કોન્ટેક્ટમાં આવ્યો, જો પહેલીનો માઇનસ બીજીનો પ્લસ એડિટિવ. કોક અહીંયા કેમ ખબર પડે આ રહ્યું માઇનસ ને પ્લસ, એ સાહેબ વચ્ચે ઓલો આવી ગયો ને, અરે ભાઈ અંદર હોય દોસ્ત. ટૂંકમાં જેટલી બી બેટરી હોય એ બેટરીની ઓપોઝિટ પોલારિટી વાળી પ્લેટો ભેગી થાય ને, માઇનસ સાથે પ્લસ, આમાં જો આગળ તમે જો સમજાય જાય, માઇનસ સાથે પ્લસ, માઇનસ સાથે પ્લસ, માઇનસ સાથે પ્લસ, હજી અહીંયા માઇનસ સાથે પ્લસ, તો તમારે હંમેશા એડિશન જ કરી નાખવાનું. ધેટ ઇઝ એડિટિવ કોમ્બિનેશન. આ એડિટિવ કોમ્બિનેશન શો કરે છે. હું આમે કરી શકું છોકરાઓ. નેક્સ્ટ આવો એક કેસ બી તમારી સામે આવી શકે કે આ એ ટર્મિનલ, આ E1 છોકરાઓ, આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R1. જો બીજી બેટરી મેં ઊંધી ડ્રો કરી આમ E2 અને છોકરાઓ એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R2 અને આને બી કહી દો. તો હવે બાય બ્રાન્ચ મેન્યુપ્યુલેશન ના કોન્સેપ્ટ મુજબ હું બેટરી અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ને ભેગું કરી શકું. બ્રાન્ચ મેન્યુપ્યુલેશન થી હું અહીંયા આવું કરી શકું છોકરાઓ કે આ તમારો એન્ડ એ, આ E1 સામે છોકરાઓ આ E2, આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R1, અહીંયા ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R2, આ બી. જો અને હવે તમે કહી શકો કે ઓપોઝિટ પોલારિટી વાળી પ્લેટો નહીં, હવે સેમ પોલારિટી વાળી પ્લેટો આવી, ઋણ સાથે ઋણ થયું. જો તો ડેફિનેટલી અહીંયા આપણે એવું કહી શકીએ EEQ ઇઝ ઇક્વલ ટુ E1 માઇનસ E2. હા પાછું R માં તો બે નો સમ જ થાય હો. જો પાછા સાહેબ તમે E1 માઇનસ E2 કેમ કર્યું, E2 માઇનસ E1 કેમ ન કર્યું? તારી વાત સાચી છે, હું એવું માનીને ચાલુ છું E1 ઇઝ ગ્રેટર ધેન E2. જો E2 ઇઝ ગ્રેટર ધેન E1 હોત તો ભાઈ મારે આમ કરવું પડે. સો E1 માઇનસ E2, મેં E1 લાજ લીધું E2, એટલે આમે ટૂંકમાં આની જગ્યાએ છે તમે ઇક્વિવેલન્ટ વાળી સર્કિટ ડ્રો કરી શકો. બટ ધીસ ઇઝ ધી સબટ્રેક્ટિવ કોમ્બિનેશન.
બાદ બાકી થઈ ઈએમએફ ની આ સબટ્રેક્ટિવ કોમ્બિનેશન શો કરે છે. ટૂંકમાં જો જુદી જુદી પ્લેટો કોન્ટેક્ટમાં આવે તો સરવાળો કરી નાખો. સમાન પ્લેટો એવું નથી પ્લસ પ્લસ કોન્ટેક્ટમાં આવે તોય ચાલે, માઇનસ માઇનસ તોય ચાલે, તો એની બાદ બાકી કરો. હવે માની લો આમ આપણે એક કામ કરીએ, હું તમને એક આવો કેસ બનાવું. સ્ટાન્ડર્ડ કેસ આપણે લઈએ. જો કે છોકરાઓ n આઇડેન્ટિકલ બેટરીઝ ને હું સિરીઝમાં કનેક્ટ કરું છું. આ ફર્સ્ટ બેટરી ઈ જ હવે અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આર, E1 R1 ગયું, આ R. આવી રીતના કરતા કરતા મેં n બેટરીને એડિટિવ કોમ્બિનેશનમાં જ કનેક્ટ કરી છે. જો તમે અહીંથી આવી n આઇડેન્ટિકલ બેટરીઝ, અને સાથે સાથે હું સર્કિટને કમ્પ્લીટ કરવા માટે એક છોકરો એક્સટર્નલ રેઝિસ્ટન્સ કેપિટલ આર કનેક્ટ કરી દો. એક્સટર્નલ રેઝિસ્ટન્સ કેપિટલ આર. સર્કિટ બર્કિટમાં વચ્ચે અહીંયા બેટરી રાખવી હોય તમે બેટરી રાખી દઈએ. બીજું હું હવે તમારું માન તો રાખવું જ પડશે મારે. સ્વિચ બીચ રાખી હોય તો સ્વિચ બીચ રાખી દીધી મેં. સ્વિચ ને બંધ કરી એટલે તમે જો બધી બેટરી સેમ ઈએમએફ વાળી છે. એનું કામ સોર્સ બધાનું સેમ છે. બધા એમ કે ભાઈ કરંટ આપો તો અહીંથી આઈ છોકરો આઈ, તો આઈ જેટલો કરંટ અહીંથી અહીંયા આવ્યો, અહીંયા ગયો, અહીંયા આઈ જેટલો કરંટ આખી સર્કિટમાં આવ્યો ગયો. અચ્છા, મારે અહીંયા ટોટલ કરંટ જોતો છે. મારે અહીંયા ટોટલ કરંટ જોતો છે. કેમ ફાઇન્ડ કરશું? તો કે ટોટલ ઈએમએફ. અચ્છા, ઈ વાળી બેટરી જોવો તો મેં કેવા કોમ્બિનેશનમાં જોડીશ, એડિટિવ કે સબટ્રેક્ટિવ જોવું પડશે સાહેબ. અચ્છા, આ તો ગમે ત્યાં હોય, વચ્ચે હોય ખરેખર. અચ્છા, માઇનસ સાથે પ્લસ કનેક્ટ થયું. ઓકે, માઇનસ સાથે પ્લસ, ધેટ મીન્સ ઓપોઝિટ પોલારિટી, તો એડિશન થાય, ઈએમએફ એડ થાય. તો ઈ વત્તા ઈ પ્લસ એવું n ટાઈમ્સ કરો તો ટોટલ ઈએમએફ તમારું એની આવી જાય. ટોટલ ઈએમએફ એની આવી ગયું. ઈ પ્લસ એવું n ટાઈમ્સ કરો એટલે એની અપોન ટોટલ રેઝિસ્ટન્સમાં તો ભાઈ ગમે એમ કનેક્ટ કરો, ઇન્ટરનલ નો તો સમ જ થવાનો છે. તો કેપિટલ આર પ્લસ n ઇન્ટુ સ્મોલ આર, તો આ તમને સર્કિટમાં કરંટ મળી જાય. આવો એક પ્રોબ્લેમ આપણા મોડ્યુલમાં છે. હું તમને અહીંથી હજી આગળ સમજાવવાનું શરૂ કરું કે જો આવું હોય, તમે જોજો ઘડીક વાર મજા આવશે તમને આમ સમજવાની કે આવું હોય યાર. અહીંથી બે કેસ લો. માની લો છોકરાઓ, હું તમને એમ કહું છું કે ભાઈ NR નંબર ઓફ સેલ ઇન્ટુ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, ઇટ ઇઝ વેરી લેસ ધેન કેપિટલ આર હોય તો કઈક મજા આવે. તો મારે આ કરંટને, આનો મિનિંગ શું થઈ ગયું કે તમારે જેટલા ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે એને મલ્ટીપ્લાય નંબર ઓફ સેલ કરો, જેટલી બેટરી છે એને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વડે ગુણી નાખો. અને એની કરતા તમારો એક્સટર્નલ રેઝિસ્ટન્સ કે જે અહીંયા મેં છોકરાઓ ક્યાંક ફેન જોડ્યો હશે, લાઇટ જોડી હશે, એનો રેઝિસ્ટન્સ વધારે છે. તો આ ઇક્વેશનમાં જુઓ તો n ઇન્ટુ સ્મોલ આર વેરી લેસ છે, તો કેપિટલ આર ની રિસ્પેક્ટમાં એને નેગ્લેક્ટ કરી શકું. તો એને હું નેગ્લેક્ટ કરું તો જુઓ તો n e અપોન કેપિટલ આર આવે. કારણ કે આને તો અવગણવું પડે, મને નેગ્લેક્ટ કરવો પડે, સાવ નાનો છે એટલે. અચ્છા, ઈ તો ફિક્સ છે, કેપિટલ આર એ ફિક્સ છે, ધેટ મીન્સ કે I is directly proportional to n. કઈક સમજાય એવી વાત આવી. પણ માની લો આવું હોય તો, હજી બીજો કેસ ભણાવું પછી હું તમને કહું. માની લો આવું હોય તો છોકરા હે કે NR is very greater than capital R હોય. NR is very greater than capital R હોય તો અહીંયા મારે શું કરવાનું થાય? તો કે ભાઈ કેપિટલ આર ને નેગ્લેક્ટ કરવાનો થાય. અને કેપિટલ આર ને નેગ્લેક્ટ કરો તો NE અપોન NR, NN ગયું તો I is equal to E by R. આ તો મેં ગાંડા કાઢ્યા કહેવાય. આવું ન કરાય. તમારે લખીને આમ કરવાનું, આમ ચોકડી મારવાની લખીને, આવું ન કરાય. હવે ગાંડા શું કાઢ્યા ખબર છે? આનો આ કેવો કેસ થયો ખબર છે કે મેં ધારો કે n ની વેલ્યુ 10 લઈ લઈએ છોકરા. 10 બેટરીને મેં એડિટિવ કોમ્બિનેશનમાં જોડ્યું, બધાને આવી રીતના સિરીઝમાં કનેક્ટ કર્યું. 12 થી મેં બલ્બ જોડ્યું, આ બલ્બ રેઝિસ્ટર બલ્બ. હવે મેં બલ્બ એવો જોડ્યો કે બલ્બના રેઝિસ્ટન્સ કરતા બધાના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ને n વડે ગુણોની મોટું આવે.
અને તો આ કોન્સેપ્ટ મુજબ એની અપોન એનઆર એન ઉડી ગયું, મને કરંટ તો ઈ બાય આર જ મળ્યું. ભલા માણસ, એક બેટરી ઈ બાય આર જ કરંટ આપતી હતી અને 10 બેટરી ભેગી થઈને ઈ બાય આર આપે તો 10 ને મારે સિરીઝમાં જોડવી હું કામ જોઈ? મેં હું કીધું ખબર પડી ને કે આ કોન્સેપ્ટ મુજબ, આ બીજા મુજબ તો આનો મતલબ શું થયો? આનો મતલબ શું થયો કે જો તમારા ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ગુણ્યા નંબર ઓફ સેલ કરો, એની વેલ્યુ વધારે હોય તમારા એક્સટર્નલ રેઝિસ્ટન્સ કરતા, તો કરંટ તમને ઈ બાય આર જ મળ્યો ને. એક બેટરી ઈ બાય આર આપતી હતી અને બધી ભેગી થઈને ઈ બાય આપે, તો આમ કરાય જ નહીં ને. આ તો ગાંડા કાઢ્યા કહેવાય. ફાયદો હું? બેટરીને સિરીઝમાં કનેક્ટ કરવાનો. અહીંયા ફાયદો થયો, જો આ બેનિફિશિયલ છે કે મેં n બેટરીઝને સિરીઝમાં કનેક્ટ કરી, એના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કરતા બહારનો રેઝિસ્ટન્સ મોટો હતો, તો જેટલા સેલ વધારે એટલા કરંટ વધારે. તો હું બેટરીને સિરીઝમાં કનેક્ટ કરીને સર્કિટમાં લાર્જ કરંટ મેળવી શક્યો. જેટલા સેલ વધારે એટલો તમારો કરંટ વધારે. જો, અને આપણે તમે જો, તમે ઓલી ટોર્ચ, આપણા ઘરે આવી ટોર્ચ હશે બધા, જોજો ટોર્ચ આવી, આમ ટોર્ચ જેવું હોય ઘરે, આવી લાઈટ આપે ટોર્ચ. તો ટોર્ચ ની અંદર એ સેલ તમે જો આમ જ રાખ્યા છે. ટોર્ચ ની અંદર તમે સેલ આમ જ રાખ્યા છે. આમ સેલ હશે પ્લસ માઇનસ, પછી જો આમ જ હશે બીજો પ્લસ માઇનસ, સિરીઝમાં જોઈ. સો પ્લસ માઇનસ એટલે ખરેખર આમ બે બેટરી થઈ, એક પ્લસ માઇનસ વાળી, ઈ વાળી, ઈ વાળી. એકના નેગેટિવ સાથે બીજાનો પોઝિટિવ. અચ્છા, એડિટિવ કોમ્બિનેશન, ઈ પ્લસ ઈ, ટોટલ 2E. નંબર ઓફ સેલ વધી ગયા, નંબર ઓફ સેલ વધી ગયા, કરંટ વધારે. કોક કે ના ના, હું સાહેબ, અમારા ઘરે જે ઓલું એમઆઈ નું ટીવી છે ને, ડિજિટલ ટીવી, એની અંદર રિમોટ છે ને, રિમોટ, અમારા ઘરનું જે રિમોટ, એની અંદર સાહેબ છે ને સેલ આમ જોડેલ છે. અમારા ઘરના રિમોટ ની અંદર, આમે ટોર્ચ ની વાત કરી. એમ કે મારા ઘરમાં રિમોટ છે ને સાહેબ, આમ સારું કહેવાય, એમાં આમ સેલ કનેક્ટ કર્યા છે. આમ એક સેલ અમે આમ નાખતા હતા, બીજો સેલ અમે આમ પેરેલલમાં રાખતા હતા સાહેબ, કે અમે એન્ડ ટુ એન્ડ કનેક્ટ નથી કરતા. અમારા ઘરે રિમોટ છે, ન્યાય સિરીઝ જ છે બકા. આ પ્લસ માઇનસ હશે, આ પ્લસ માઇનસ હશે, આમ વાયર જોડી દીધો અંદર. જો આમ જ થયું, જો તમે ચેક કરો, નીચે માઇનસ પ્લસ, આ એક બેટરી, ઉપર પ્લસ માઇનસ બીજી બેટરી, અને આમ અંદરથી આમ કનેક્ટ થઈ ગયું હોય, એકના નેગેટિવ સાથે બીજાનો પોઝિટિવ, એડિટિવ કોમ્બિનેશન. ઘરના સેલ ની અંદર આમ રાખી, સોરી ઘરના સેલ નહીં, ઘરના રિમોટ ની અંદર સેલ આવી રીતના કનેક્ટ કર્યા હોય. તો આ ટૂંકમાં તમને સિરીઝમાં બેટરીને કનેક્ટ કરવાનો બેનિફિટ છે છોકરાઓને. એન આઈડેન્ટિકલ સેલને તમે સિરીઝમાં કનેક્ટ કરો તો એની થઈ જાય, અને તમારું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે છે એ છોકરાઓ એનઆર થઈ જાય. હવે લાસ્ટ એક વાત છેલ્લી, કે જેના બેઝ ઉપર ઇક્વેશન છે. માની લો હું એન બેટરીઝ ને સિરીઝમાં કનેક્ટ કરતો તો મસ્ત, એકના પોઝિટિવ સાથે બીજાનો નેગેટિવ, નેગેટિવ સાથે પોઝિટિવ, નેગેટિવ સાથે પોઝિટિવ, અને એમાંથી મારાથી એમ સેલ ને ઊંધા કનેક્ટ થઈ ગયા. એટલે આખો કેસ કેવો થતો તો એ તમે જોજો. હેડિંગ પછી આપું કે આ એ ટર્મિનલ, આ ફર્સ્ટ સેલ ઈ ઈએમએફ વાળો, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આર, સેકન્ડ સેલ ઈ ઈએમએફ વાળો, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આર. એમ છોકરાઓ એન સેલ હતા આવી રીતના સિરીઝમાં, એન સેલ, અહીંથી એન કરી નાખું છું. એમાં મેં શું કર્યું, એમ સેલ મારાથી ઊંધા કનેક્ટ થઈ ગયા. મારું બેટું એવું થયું, ભૂલથી વાતુમાં ન થઈ જાય મારાથી, એમ બીજું કઈ નહીં. આ એનો ઇન્ટરનલ. સાહેબ તમે તો કીધું તું ને માઇનસ સાથે. અરે ભાઈ, એ તો યાર એક જનરલ નોટેશન છે, લે તું માઇનસ સાથે જ લઈ લે. અહીંયા બી એન્ડ, આ એ એન્ડ, આ બી એન્ડ, પ્લસ માઇનસ પ્લસ માઇનસ, જો માઇનસ પ્લસ માઇનસ પ્લસ. ટૂંકમાં હું એન ને સિરીઝમાં કનેક્ટ કરતો હતો ને, એમાંથી એમ મારે ઓપોઝિટમાં કનેક્ટ થઈ ગયા. એક ગુજરાતી મીડિયમ વાળા, ગુજરાતી મીડિયમમાં સહાયક સ્થિતિ, વિરોધક સ્થિતિ એવું લખેલું આવશે. સહાયક સ્થિતિ એટલે એમાં એડિશન કરવાનું, વિરોધક સ્થિતિ એટલે એમાં તમારે સબટ્રેક્શન કરવાનું, બાદબાકી કરવાની.
ગુજરાતી મીડિયમ સહાયક અને વિરોધક એવું લખીને બી આવશે. સહાયક એટલે સરવાળો, વિરોધક એટલે બાદબાકી. ટૂંકમાં હું એન સેલ નામ જોડતો એમાંથી ભૂલથી મારાથી એમ ઊંધા જોડાઈ ગયા. તો હવે કોક કે આમાં ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો? અરે એ તો એનઆર જ થવાનો, એને શું ફેર પડે? એમાં કઈ સબટ્રેક્શન ન થતું. ઇક્વિવેલન્ટ ઈએમએફ કેટલું આવે? હા, ઇક્વિવેલન્ટ ઈએમએફ કેટલું આવે એ મારે જોવું પડે. તો સમજવા જેવી વાત છે કે ભાઈ એન સિરીઝમાં જોડી દીધા હોત આવી રીતના, માઇનસ સાથે પ્લસ, માઇનસ સાથે પ્લસ, વચ્ચે આ નથી નડતો, એ તો અંદર હોય. જો એને એન ને હું સિરીઝમાં જોડે તો એની થાત, એડિટિવ કોમ્બિનેશન છે એટલે. પણ મેં એની ને ક્યાં સિરીઝમાં જોડ્યા જ છે? મેં ખરેખર એડિશન થાય, સરવાળો થાય એવી રીતના એન રાખ્યા જ નથી, એમ ઊંધા જોડ્યા છે. એટલે મેં ખરેખર તો એન માઇનસ એમ ને જ એવી રીતના જોડ્યા છે કે જેમાં એનો સરવાળો થાય, એટલે એન માઇનસ એમ ઇન્ટુ ઈ. મેં હું કીધું ખબર પડી છોકરાઓ? હલો, ધારો કે 10 સેલ જોડતો હતો, 10 માંથી મેં 6 ને આવી રીતના જોડ્યા, માઇનસ સાથે પ્લસ, માઇનસ સાથે પ્લસ, માઇનસ સાથે પ્લસ, એડિટિવ સરવાળો થાય. 10 માંથી 6 ને જોડ્યા. જો 10 10 જોડે તો 10 ઈ આવે, પણ 10 માંથી મેં 4 ને ઓપોઝિટ કનેક્ટ થઈ ગયા, તો હવે 6 ઈ જ આવે. તો 6 ઈ ને હું બીજી ભાષામાં ન લખી શકું 10 માઇનસ 4 ઈ, તો મેં એમ જ લખ્યું n માઇનસ એમ ઇન્ટુ ઈ, કે n ને હું સિરીઝમાં કનેક્ટ કરતો હતો તો એની થાય, પણ એમ ઉલટા જોડાઈ ગયા, એટલે હવે એનો સરવાળો નથી થવાનો. તો હવે એડિશન કોનું થવાનું? તો કે n નું નાના, m નું નાના, n માઇનસ એમ, તો n માઇનસ એમ ઇન્ટુ ઈ. હજી ટોટલ માટે ઓલા બધાનું સબટ્રેક્શન કરવું પડશે, કારણ કે એને મેં છોકરાઓ રિવર્સ કરીને જોડીએ. કેટલા એવા રિવર્સ કરીને જોડીએ? તો કે m એટલે એમ ઈ, એક નું ઈ એવા m, તો m. તો ફાઇનલી તમે કેલ્ક્યુલેશન કરવા જાઓ, સો એની માઇનસ me minus me, that means છોકરાઓ n minus 2m into e થઈ ગયું. જો આવો તમારો ગુજકેટનો ક્વેશ્ચન તમને મોડ્યુલમાં મળશે કે 10 હતા, 10 એ 10 ને વ્યવસ્થિત એડિટિવ જોડ નાખ્યા હોત તો 10 ઈ થાત, પણ મેં 6 ને કનેક્ટ કર્યા તો 6 ઈ થયું, અને 4 ને ઉલટા કનેક્ટ કર્યા તો ઈ 4 ઈ સબટ્રેક્ટ થશે, તો 6e minus 4e 2 ઈ જ આન્સર આવશે. કારણ કે 6 માંથી ઓલા 4 ને સામેના 4 કેન્સલ આઉટ કરી નાખે, બે જ વધે, કારણ કે બધા આઈડેન્ટિકલ છે. ઈ છે. ભાઈ ખબર પડી મેં શું કીધું ઈ આજે? પાક્કું? હા બેટા. જો બેટા n માઇનસ એમ તું નંબર લઈ લે કે n ઇઝ ઇક્વલ ટુ 10 હતા અને m ઇઝ ઇક્વલ ટુ ટોટલ 10 હતા, ટોટલ n ઇઝ ઇક્વલ ટુ 10 હતા, અને એમાંથી જે ઉલટા કનેક્ટ કર્યા એ 4 હતા. તો તું 10 ને કનેક્ટ કરી દે તો 10 ઈ થઈ જાય. આમાં તે ખરેખર કનેક્ટ કેટલા ને કર્યા? 4 ને ઉલટા કનેક્ટ કરી નાખ્યા છે, ઉલટાવી. તો ઉલટાવીને કનેક્ટ કરી નાખ્યા એટલે 6 ને તેવી રીતના કનેક્ટ કર્યા કે માઇનસ સાથે પ્લસ, માઇનસ સાથે પ્લસ, માઇનસ સાથે પ્લસ, તો જ એનું એડિશન થશે. તો ઈ એડિશન 6e થાય. 6e એટલે હું લખી શકું n માઇનસ એમ ઇન્ટુ ઈ, 6e. આ માઇનસ મેં બેટા એટલા માટે કર્યું છે કે બાકી બધા સેલ છે ને એ સબટ્રેક્ટિવ કોમ્બિનેશનમાં કનેક્ટ કર્યા છે, જસ્ટ લાઈક ધેટ. ઉલટાવી નાખ્યું કે એકના માઇનસ સાથે હવે બીજાનો પ્લસ નહીં હોય, ના આમ નહીં હોય, એકના માઇનસ સાથે બીજાનો માઇનસ, પછી પ્લસ સાથે પાછો પ્લસ, એવી રીતના કે સેમ પોલારિટી વાળી પ્લેટો કનેક્ટ થાય. એટલે n હતા એમાંથી m ને મેં ઉલટાવીને જોડી નાખ્યા. આમાં કેમ આમ કનેક્ટ કરતો હતો, આમ કનેક્ટ કરતો હતો, આમ કનેક્ટ કરતો હતો, આમ કનેક્ટ, ઓલા ઉલટાવી નાખ્યા, હવે આમ કનેક્ટ કરવા માંડ્યો, આમ. એટલે એનું સબટ્રેક્શન થયું. એટલે ટોટલ હા બંને રૂલ એક સાથે એપ્લાય કર્યા. હા બંને રૂલ એક સાથે એપ્લાય કર્યા. ફટાફટ કે ટોટલ 6e નો એડિશન થાય, ઓલા 4 ઉલટા જોડ્યા એટલે એનું સબટ્રેક્શન થાય, તો એ 4e, 6e minus 4e 2e. ઓકે, બાકી બધા રેડી? થોડુંક હોમવર્ક તમારા ફાયદા માટે ઓછું કરાવું. પેરેલલ કોમ્બિનેશન હજી બાકી રહી ગયો. વાહ, મોડાસા વાળાએ કર્યા ભાઈ, થંબ છોડ્યા છે. હવે થિયરી ખાસ રીડ કરજો છોકરાઓ, અને હોમવર્ક માંથી હું કહું ને પેરેલલ નું બાકી રાખવાનું છે.
બાકી થાય એટલા કરજો ટ્રાય. જો આ એક ક્વેશ્ચન તમે ટ્રાય કરજો, હું કાલ કરાવી શકતે, ન થાય તો આમાં કઈ લોજિક મોટું છે જ નહીં. 20 માં 9 to 12 લોજિક કઈ મોટું છે જ નહીં, ટ્રાય કરવાની છૂટ. ન થાય તો મને કહેજો. હા ભુજ, ઓકે, હું કરાવી શકતે તમને બિંદાસ, પણ મને એવું વિશ્વાસ છે થઈ જશે લગભગ, નહીં વાંધો. મેથેમેટિક્સ છે એમાં જે છે. બાકી એક પેરેલલ કોમ્બિનેશન મેં હજી ચલાવ્યું નથી, અહીંથી સ્ટાર્ટ થાય છે તમારું પેરેલલ કોમ્બિનેશન. તો પેરેલલ કોમ્બિનેશનમાં છે ને છોકરાઓ, એક 9 to 12 નો 23 આજે બાકી રાખજો. ચાલો રાઉન્ડ કરતા જાઓ, એટલા હજી નથી કરવાના. આ થિયરી બધી શાંતિથી સમજજો ને પછી સોલ્વ કરજો. સિરીઝના બધા 9 to 12 માં 23, 9 to 12 માં 21, ઈ બે કરી નાખજો. અહીંથી સ્ટાર્ટ થાય, મારી એરર હતી, અહીંથી પેરેલલ સ્ટાર્ટ થાય છે. ઈ બે કરી નાખજો. હા, ઈ બે થઈ જશે ભાઈ. 23 અને 21 કરવાનો જ છે. એ તો સિરીઝ ના હતા. યસ, અહીંથી 9 to 12 માં 2 નંબર, 9 to 12 માં 2 નંબર, 9 to 12 માં 5 નંબર, 2 5 17, 2 5 17, 2 5 17 80, 80 જય એડવાન્સ નો 28, 93 93, ટેક્સ એક્સરસાઇઝ 14 14 કરી નાખજો, થઈ જશે. 14 થઈ જશે. એ તો છોકરાઓ સિરીઝ વાળી છે, થઈ જશે. એક 140 બેટરી ગ્રીડ, હાલો ઇલ માછલી વાળું, હું ખાલી તમને હોમવર્કમાં આપીશ, પહેલા થિયરી બનાવી દઈશ. અને 92 91 91 92 આટલા પેરેલલ ઉપરના હતા. બીજું કઈ વાંધો નથી, ચલાવવાનું બાકી છે. અહીંથી આપણે કાલે આગળ વધશું. ઓકે, ચલો.